ઓકે, તો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. ગુડ ઇવનિંગ બધાને. લાસ્ટ ટાઈમ એન્વાયરમેન્ટ ઉપર આપણે ઊભા રહી ગયા હતા. પર્યાવરણની બધી અલગ અલગ ક્વેશ્ચન જોયા હતા. તમને કીધું હતું કયા કયા પ્રકારના ક્વેશ્ચન પૂછશે. હવે આપણે આગળ વધીએ. આબોહવા પરિવર્તનની કૃષિ પરની અસરો, કેમ કે એ અલગથી પૂછી શકશે તમને. ઓકે, સાવ બેઝિકમાં બેઝિક તમારે કેવું હોય તો સૌથી મોટી અસર અથવા તો સૌથી પ્રભાવશાળી અસર કૃષિ ઉપર થશે. કઈ રીતે? તો કે ભાઈ આબોહવા પરિવર્તનનો મિનિંગ જ એ થાય કે ભાઈ આબોહવામાં ફેરફાર થાય. કૃષિ માટેના આપણા પાયાના મુદ્દા યાદ કરો, આપણે લખેલા હતા. એના ઇનપુટ્સ ક્યાં ક્યાં જોઈએ. એમાં એક જગ્યાએ મેં એડ કરેલું હતું કે આબોહવા જરૂરી છે. તાપમાન કેટલું રહે, વરસાદ કેટલો રહે, વરસાદ ક્યારે આવે છે, જમીનની પ્રકૃતિ કેવી રહી. પણ હવે આબોહવા પરિવર્તનના લીધે એવું પણ થવા માંડ્યું છે કે આ બધી વસ્તુ ફરવા માંડી. જમીન બગડવા માંડી છે, જમીનમાં ક્ષાર વધવા માંડ્યો છે, ક્યાંક ક્યાંક એસિડીકરણ થવા માંડ્યું છે, તાપમાન અતિશય વધવા માંડ્યું છે. કોઈ જગ્યાએ ઘટે પણ છે, કોઈ જગ્યાએ વધે પણ છે. વરસાદનો કાંઈ ભરોસો નથી, ક્યારે આવે છે, ક્યારે જાય છે, કેટલો આવે છે, કેટલો નથી આવતો. દુષ્કાળવાળા વિસ્તાર હોય ત્યાં પૂર આવી જાય. જેમ કે હમણાં તમે દુબઈનું એક્ઝામ્પલ જોયેલું હશે. લાસ્ટ ટાઈમ બિકાનેર કે જયપુરમાં બેમાંથી એક જગ્યાએ પણ બહુ વધારે વરસાદ થઈ ગયો હતો. એક્સપેક્ટેશન કરતાં વધારે વરસાદ થઈ ગયો હતો. તો એમાં પણ એ પ્રોબ્લેમ છે. અને જ્યાં વરસાદ આવવો જોઈએ, જેમ કે બિહારનો વિસ્તાર હોય, છત્તીસગઢનો વિસ્તાર હોય, જ્યાં રેગ્યુલર વરસાદ આવતો હોય અને ત્યાં વરસાદ ના આવે તો ત્યાં પ્રોબ્લેમ છે, ત્યાં પાક ફેલ જશે. ઓકે, દુષ્કાળ પણ સમસ્યા છે, લીલો દુકાળ પણ સમસ્યા છે. અત્યારે તમે જોવો છો છેલ્લા 2-3 દિવસથી સૌરાષ્ટ્રમાં, ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ બહુ બધો વરસાદ પડે છે. ઓકે, હવે આમાં થોડોક પણ વરસાદ વધી જશે તો ખેડૂતોના તો ઘણો સમય જે છે એમાં બગડી જવાનો છે, ફરી પાછી બધી મહેનત કરવાની. ઓકે, તો આ તમે જો દુષ્કાળ પણ પ્રોબ્લેમ, લીલો દુકાળ પણ પ્રોબ્લેમ, બંને પ્રોબ્લેમ થાય છે. એના સિવાય તાપમાન. તો તાપમાનમાં સાવ સિમ્પલ વસ્તુ છે, જેમ જેમ તાપમાન વધશે એમ એમ પાકને વધારે પાણીની જરૂરિયાત રહેશે. પણ ઓલ ઓવર ગ્રાઉન્ડ વોટર ઘટી રહ્યું છે. નદીઓ જે છે એ તાપમાન વધવાના કારણે સુકાઈ પણ રહી છે. તો એ પણ એક સમસ્યા છે. અને વધતી જતી જેટલી પણ વસ્તી છે એના કારણે ખેડૂતો શું કરી રહ્યા છે? વધારે ને વધારે ખેતી કરી રહ્યા છે અને એનો બોજ બધો જમીન ઉપર પડે છે. એના કારણે જમીનની ગુણવત્તા પણ બગડી રહી છે. પણ એક મોટો પ્રશ્ન એ પણ રહે કે જો આટલી ખેતી નહીં કરે તો ખાદ્ય સુરક્ષા કેમ મેન્ટેન કરશું? ઓકે, ભલે આપણે કોઈ પણ પદ્ધતિ વાપરીએ, આપણે જેનેટિક એન્જિનિયરિંગ વાપરીએ, આપણે ઓર્ગેનિક ફાર્મિંગ વાપરીએ, આપણે વર્ટિકલ ફાર્મિંગ કરીએ, પણ જમીન ઉપર પ્રેશર તો વધશે. ઓકે, તો ખેતી ઉપર કન્ટિન્યુ પ્રેશર છે અને એમાં વધારો થઈ રહ્યો છે. કોના દ્વારા? આબોહવા પરિવર્તન દ્વારા એમાં કન્ટિન્યુ વધારો થતો આપણને જોવા મળી રહ્યો છે. આ ખેતી પરની તો સાવ બેઝિક અસરો છે. એના સિવાય આપણે કનેક્ટ કરી શકીએ ક્યાંક ને ક્યાંક ગ્લેશિયર જે છે મેલ્ટ થતાં આપણી હિમનદીઓ પીગળતી હોય, સમુદ્ર સપાટીનું સ્તર વધતું હોય, ચક્રવાત જે છે એને પ્રમાણમાં વધી જતા હોય. જેમ કે અરેબિયન સી છે આપણને ખબર છે. જનરલી અત્યાર સુધી આપણે ચક્રવાત ઓછા આવતા અરબી સમુદ્રમાં. ધીમે ધીમે છેલ્લા 5-6 વર્ષમાં એવું થયું ચક્રવાત નિયમિત થઈ ગયા છે અને વધારે મજબૂત ચક્રવાત પણ જોવા મળ્યા છે. તો ચક્રવાતની પણ અસર થશે. જે લોકોનું ઘર અથવા તો જમીન જે છે એ સુરત છે, સોમનાથનો વિસ્તાર છે, જુનાગઢ, ઇન શોર્ટ કિનારા નજીકના જેટલા વિસ્તારો છે એ લોકોને વધારે અસર થશે, દૂરના લોકોને ઓછી અસર થશે. તો ખેતી પરની અસરો જે છે એટલી બેઝિક હોઈ શકે છે. હવે એનાથી બચવા માટે શું કરવું એમ તમે મને પૂછશો, અથવા તો જીપીએસસી તમને પૂછશે. તો એના માટે સાવ સિમ્પલ અને એક સ્વીટ રસ્તો એવું જ છે કે ભાઈ આબોહવા મૈત્રિક કૃષિ કરવી. આબોહવા પરિવર્તન થવાનું છે એવું માનીને આપણે પાકમાં આપણા ફેરફારો કરવા જોઈએ. ઓકે, સૌથી પહેલાં આપણે પ્રશ્ન વાંચી લઈએ કે કયા કયા મુદ્દા જે છે આમાં આપણે એડ કરી શકીએ આબોહવા પરિવર્તન અને કૃષિની સાથે. હજુ 1-2 મુદ્દા આમાં કદાચ લખેલા હશે. એક ક્લાઇમેટ જસ્ટિસ કરાવવાનું હતું, મારે તમને કહેવાનું હતું. આર્યું ખેતી પરની અસરો. પહેલો જ મુદ્દો લખેલો છે એલ નીનો અને લા નીનામાં વધારો. વારે ઘડી તમે જો કોઈને કોઈ વાર તમે ન્યૂઝમાં વાંચતા હશો કે આ વર્ષ લા નીનાનું છે, આ વર્ષ એલ નીનોનું છે. ઓકે, સીસી વાળા ખાલી એક શબ્દ યાદ રાખે, એલ નીનો જ્યારે હોય, ઓકે, એલ નીનો ત્યારે ગરમ વર્ષ રહેશે ને વરસાદ ઓછો આવશે. લા નીના હોય ત્યારે લીલો દુકાળ અથવા તો વધુ વરસાદ આવી શકે છે. ઓકે, તો આટલું સીસી વાળા યાદ રાખજો. 1-2 વાળાને તો આખો કોન્સેપ્ટ યાદ રાખવો જ પડશે, જે આપણે પ્રિલિમ્સમાં ભણેલા હશો. અને નહીં ભણેલા હોય તો એ પાછો તમારે રિવાઇઝ કરવો પડશે, જ્યાંથી પણ તમે ભણેલા હોય અથવા જ્યાંથી તમે વાંચેલું હોય. તો એલ નીનો અને લા નીનાની તીવ્રતા ધીમે ધીમે વધી રહી છે. તો એની અસર કૃષિ ઉપર થશે, કેમ કે ડાયરેક્ટલી અસર કરે છે વરસાદને. અનિયમિત વરસાદ એ મેં તમને ઓલરેડી કહી દીધું છે. વધતા જતા ચક્રવાતો, નામ પણ એક્ઝામ્પલ પણ આપેલા છે કયા કયા ચક્રવાતો છેલ્લા અમુક વર્ષમાં ગુજરાતની આજુબાજુમાં અથવા ભારતમાં આવેલા છે. માવઠું. ઓકે, ડીવાયએસમાં એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો, માવઠું જે છે એને કંઈક અસરો જણાવો. કે એવો લગભગ હર્ષ સર જે એક્ઝામમાં પાસ થયા ને એ જ એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો હતો, માવઠાવાળો પ્રશ્ન. આ માવઠાવાળો પ્રશ્ન એફટીએમાં તો કે ડીવાયએસમાં અત્યારે એક્ઝેક્ટલી યાદ નથી, પણ માવઠાનો પ્રશ્ન પૂછાઈ ગયો છે. માવઠું એટલે શું થાય કે ભાઈ
સિઝન વગરનો જે વરસાદ આવે, અનિયમિત વરસાદ આવતો હોય. ભારતમાં ઉનાળુ વરસાદ પડે છે, મતલબ કે જેવો ઉનાળો પૂરો થાય એટલે આપણી ચોમાસાની ઋતુ ચાલુ થાય, પણ એ બધો આખો ભાગ કોની અંદર આવે? ઉનાળાની અંદર ગધા. આપણો મોટા ભાગનો વરસાદ ઉનાળુ પ્રકારનો વરસાદ હોય છે. ઓકે, ગરમ સિઝન હોય એમાં આપણે વરસાદ આવે. આપણે ઠંડી સિઝનમાં બહુ રેરલી વરસાદ જોવા મળે, અમુક જગ્યાએ જોવા મળે છે. પણ હવે અચાનક એવું થાય, તમે જાન્યુઆરીમાં મસ્ત પતંગ ચગાવવા નીકળ્યા હોય અને કરા પડી જાય. ઓકે, તમારી તો ખાલી પતંગ તૂટશે, ખેડૂતનો બધો પાક વયો જશે. કપાસ ઉગેલું હોય, ઘઉં ઉગેલા હોય, બીજું કાંઈ પણ વસ્તુ થયું તો એમાં પ્રોબ્લેમ આવશે. ઓકે, ચલો કરા ના પડે, સિમ્પલ પણ અડધો ઇંચ 1 ઇંચ વરસાદ આવી જાય ને તો પ્રોબ્લેમ થવાની છે. નાનો મોટો ભેજ હોય તો કદાચ વાંધો નહીં આવે, પણ જ્યાં અનિયમિત વરસાદ ધીમે ધીમે વધી રહ્યો છે. ઓકે, કોઈ વાર એવું થાય કે અચાનક ગરમી વધી જાય, જેમ કે આ વર્ષે જ એવું થયું. જનરલી આપણે ભારતમાં એવું હોય 25 ડિસેમ્બરની આસપાસનો સમય છે ને, તો ઉત્તર ભારતમાં મોસ્ટ ઓફ જગ્યાએ બરફ પડવાનો ચાલુ થઈ ગયો હોય. લાસ્ટ યર એવું થયું કે જાન્યુઆરીના પહેલા કે બીજા વીક સુધી બરફ નહોતો પડ્યો અને સેકન્ડ વીકમાં બરફ પડવાનું સ્ટાર્ટ થયું. મતલબ કે તમારો ડિસેમ્બર મહિના પ્રમાણમાં ગરમ રહ્યો હશે. ડિસેમ્બર મહિના પ્રમાણમાં ગરમ રહ્યો તો એક તો ખેતીને એમને નુકસાન થશે, અને બીજું આ ગરમ તાપમાનના કારણે ક્યાંક નાના મોટા વાદળા રચાઈ ગયા હોય અને એનો વરસાદ ક્યાંક થઈ જવાનો છે. ઓકે, તો માવઠું જે છે એ આપણને અસર કરી શકે છે. આપણને એટલે અત્યારે ખેતીની વાત છે, લોકલ પીપલની તો વાત નથી, ખાલી ખેતીની જ વાત કરીએ છીએ. સરેરાશ તાપમાનની વાત કરી દીધી, પાણીની તંગી આપણને કહી દીધું, દરિયાનો સ્તર. તો લગભગ 7-8 મુદ્દા છે. આરામથી તમે 1 પેજ, 1.25 પેજ, 1.5 પેજ જેટલું ભરવું હોય એટલું તમે ભરી શકશો. એક્સપ્લેનેશન બનેલું શોર્ટ રાખવું. મોટા ભાગનો એ જ પ્રશ્ન હોય છે કે 1 પેજમાં માંડ 4 થી 5 મુદ્દા તમે લોકો લખતા હોવ છો, તો ટ્રાય એવી કરો કે 6-7 મુદ્દા 1 પેજમાં તમારે આવી જાય, બીજા પેજમાં બીજા 6-7 મુદ્દા આવી જાય. ઓકે, તો આ મેઇન એવી અસરો થઈ ગઈ જે ખેતીમાં આપણને જોવા મળશે. હવે મેં એના સોલ્યુશન નથી લખ્યા, પણ હું તમને સમજાવી દઉં છું કે એના સોલ્યુશન કઈ રીતે હોય. તો સૌથી પહેલાં તો એક તમારે શબ્દ યાદ રાખવાનો, ક્લાઇમેટ ફ્રેન્ડલી એગ્રીકલ્ચર, આબોહવા મૈત્રિક કૃષિ. ઓકે, આ શબ્દ યાદ રાખજો, ક્લાઇમેટ ફ્રેન્ડલી એગ્રીકલ્ચર અથવા તો આબોહવા મૈત્રિક કૃષિ. આનો મિનિંગ શું થાય? તો કે ભાઈ તમારા વિસ્તારમાં, તમારા ખેતરની આજુબાજુમાં જેવું ક્લાઇમેટ જોવા મળતું હોય, જેવી જમીન જોવા મળતી હોય, એને અનુરૂપ પાકને પ્રાધાન્યતા આપવી તમારે. નકામો નવો પાક ઉગાડવા ના જાઓ. ગુજરાતવાળા એમ કે ભાઈ અમારે ચા કોફી ઉગાડવી, એમ ના ચાલે. ચા કોફી જ્યાં ઉગતી હોય ત્યાં ઉગવાની છે. ભાઈ આસામવાળાને, કર્ણાટકવાળાને ઉગાડવા દો, આપણે મગફળી અને કપાસ, ઘઉં ઉગાડી લઈશું. ઓકે, તો આબોહવા મૈત્રિક કૃષિ. તમને કાલ સવારે એવું થાય કે હાલો મસ્ત મજાનું નવું ખાતર આવ્યું, નવા બિયારણ આવ્યા, હવે ગુજરાતમાં પણ કોફી ઉગશે. ક્યારેક ભવિષ્યમાં પ્રોબ્લેમ થઈ શકે છે આના દ્વારા. જો નેચરલ હોય તો વાંધો નહીં, પણ વધારે કેમિકલનો, વધારે ખાતરનો ઉપયોગ કરીને જો ઉગાડશું તો જમીનને પણ પ્રોબ્લેમ થશે. કોફીનું પ્રોડક્શન જે થશે એમાં પોષક તત્વો હશે નહીં હોય, અથવા તો એમાં કોઈ હાનિકારક રસાયણો પણ હોઈ શકે છે. એના કરતાં બેટર એ છે કે ભાઈ જે બાજરો ઉગતો હોય, જુવાર ઉગતો હોય, ઘઉં ઉગતા હોય, કપાસ, મગફળી ઉગતી હોય, એ આપણે ઉગાડવી જોઈએ. તો આબોહવાનો જે ઝોન આપણામાં જોવા મળતો હોય, જે અસર જોવા મળતી હોય, એના આધારે કૃષિ કરવી. જેમ કે ગુજરાતમાં જે છે બહુ ઓછી જગ્યા એવી છે કે જ્યાં વધારે વરસાદ પડે છે, બાકી ગુજરાત અર્ધ સૂકા વિસ્તારમાં આવે. અને છતાં પણ જો આપણે ચોખા અને શેરડી કે વાંસ, બાંબુ ઉગાડવાની ટ્રાય કરીએ તો બની શકે કે તમારો પાક ફેલ જાય. કેમ કે આ ત્રણેય પાકના જે મેં નામ લીધા, ચોખા, બાંબુ અને શેરડી, એ ત્રણેયને વધારે પાણીની જરૂરિયાત છે. ઓકે, હવે તમે શું કરશો? પાક બગડે નહીં એના માટે કાં તો તમે ગ્રાઉન્ડ વોટરમાંથી પાણી વધારે ખેંચશો, કાં તો તમારે બહારથી ક્યાંકથી પાણીની સુવિધા ઊભી કરવી પડશે. કોઈને કોઈ રીતે એવો પ્રયત્ન કરવો પડશે તમારે. એના કારણે છેલ્લે તો પર્યાવરણને પ્રશ્ન થવાનો જ છે. એના કરતાં બેટર છે કે ભાઈ ચોખા કલકત્તામાં, એટલે કે બંગાળમાં સારા ઉગતા હોય, આંધ્રામાં સારા ઉગતા હોય, શેરડી યુપીમાં કે બીજી કોઈ જગ્યાએ સારી ઉગતી હોય, તો જે વસ્તુ જ્યાં સારી ઉગતી હોય ત્યાં તમારે ઉગાડવી. ઓકે, પણ આના માટે એક પ્રોબ્લેમ છે. અત્યારે ભારતમાં કોમર્શિયલ એગ્રીકલ્ચર થઈ ગયું છે. એટલે કે ભાઈ રોકડિયા પાક ઉગાડવામાં આવે, અથવા તો જે પાકમાં સૌથી વધારે પૈસા મળે એમાં એ પાક વધારે ઉગાડવામાં આવે. પ્રશ્ન આ સોલ્વ કરવો પડશે રાજનીતિથી, અથવા તો એમ કહી શકો અમુક કાયદા દ્વારા. જેના માટે એક સાવ સિમ્પલ વસ્તુ છે MSP, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. તમને ખબર છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ અમુક પાકો માટે દર વર્ષે જાહેર કરવામાં આવતી જ હોય છે, અને ખબર છે ખેડૂતને આ દેવામાં આવશે જ. તો જે એવા પાક છે કે જે ખેડૂતો ઓછા ઉગાડે છે, એવા ડરે કે આનો ભાવ નહીં મળે, તો એવા પાકની MSP વધારવી જોઈએ, અથવા તો એને રેગ્યુલર કરવી જોઈએ. જે તે વિસ્તારો એને રેગ્યુલાઇઝ કરવું જોઈએ. સરકારે એમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં પણ મદદ કરી શકે છે, જેથી બીજી કોઈ જગ્યાએ એક્સપોર્ટ કરવું હોય, બીજા કોઈ રાજ્યમાં હોય કે બીજા કોઈ દેશમાં હોય, તો એ પાક પડ્યો ના રહે અને એની કિંમત તમને મળી રહી. ઓકે, ઘણીવાર એવું હોય કે ચલો બાજરાની જરૂરિયાત ગુજરાતમાં નથી, પણ ચલો અમેરિકામાં એની જરૂરિયાત હોય, યુરોપમાં જરૂરિયાત હોય, તમિલનાડુમાં એની જરૂરિયાત હોય, તો અહીંના ખેડૂતોને સરકાર મદદ પણ કરી શકે છે. પણ કૃષિ કેવી કરવાની? આબોહવા મૈત્રિક. આબોહવા મૈત્રિકમાં મેઇન વસ્તુ તમારે એ પણ જોવાનું કે જે નેચર જેટલું પ્રોવાઈડ કરે એના દ્વારા જ તમારે કૃષિ કરવાની. કેમિકલનો જરૂરિયાત પૂરતો ઉપયોગ, સાવ
સાવ અત્યારે બંધ નથી કરી દેવાનો, પણ જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવાનો છે. તો એનાથી શું થાય, જમીનનું સ્તર જે છે આપણું બગડશે નહીં, ગ્રાઉન્ડ વોટર વધારે ખેંચવું નહીં, એના કરતાં વરસાદનું જે પાણી આવે એનું હાર્વેસ્ટિંગ કરવું, એનું સિંચન કરવું કોઈને કોઈ રીતે. કાં તો તમારે ભૂગર્ભ જળના ટાંકા સાથે એને કનેક્ટ કરી શકો છો, કાં તો નાનો મોટો સપાટી ઉપરનો ટાંકો, કોઈ જૂની સુકાઈ ગયેલી નદી હોય એમાં નાનો મોટો ડેમ બાંધીને પણ તમે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરી શકો છો. તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવાથી ફાયદો શું થશે, જ્યારે પૂરની ઘટના આવે, જ્યારે વધારે વરસાદ આવે તો એ પાણીને આપણે સ્ટોર કરી શકીશું અને એને દુષ્કાળના સમયમાં આપણે વાપરી શકીશું. એક સાવ સિમ્પલ છે, વોટર મેનેજમેન્ટ કહેવાય આને. તમારી પાસે અમે લોકો વાર વધારે પૈસા આવી ગયા, પપ્પાએ 10,000ની બદલે આ વખતે 12,000 મોકલી દીધા. હવે જો તમે કદાચ એમ થાય હું 2,000 વાપરી નાખું, તો આવતા મહિને કદાચ પપ્પા કે હવે મારી પાસે 8,000 જ છે, તો તમને પ્રોબ્લેમ. એના કરતાં તમે 2,000 સેવ કરો તો આવતા મહિને આવતા વર્ષે ક્યારેક કામ આવી શકે. સેમ વસ્તુ વોટરમાં છે. જ્યારે વધારે વરસાદ આવી જાય ત્યારે એને પકડી રાખવાનો છે. એ જમીનની અંદર પકડો, જમીનની ઉપર પકડો કે નદીમાં પકડો. ઓકે, એને વોટર મેનેજમેન્ટ ટેકનિક કહેવામાં આવે. અલગ અલગ પ્રકારની બધી જગ્યાએ અલગ અલગ યુઝ કરવામાં આવતી હોય છે. તો જ્યારે વધારે પાણી આવી જાય એને સંગ્રહ કરવાનું ધ્યાન રાખવાનું અને એ પાણીને તમારે દુષ્કાળના સમયે વાપરી શકો, જેથી પાક ત્યારે ફેલ ના થાય. ઇન શોર્ટ, તમારે જે વરસાદની અનિયમિતતા છે એની સામે લડી શકશો. તો એક ફાયદો થવાનો છે. બીજી વસ્તુ એ કે વરસાદમાં એક પેટર્ન એવી ધીમે ધીમે જોવા મળેલી છે કે વરસાદ છે ને એના દિવસો ઘટી રહ્યા છે. ડિસ્ટ્રીબ્યુશન માની લો 4 મહિનામાં થતો હોય તો હવે 3 મહિનામાં થઈ જાય છે. વરસાદના પ્રોપર દિવસો ઘટી રહ્યા છે, પણ ઇન્ટેન્સિટી ધીમે ધીમે વધવા માંડી, મતલબ કે એની તીવ્રતા ધીમે ધીમે વધવા માંડી. પહેલાં એવું હોય કે આખા મહિનામાં રોજનો અડધો ઇંચ વરસાદ પડતો હોય, પણ હમણાં તમે ન્યૂઝ વાંચો છો, દિલ્હીમાં કેટલો બધો વરસાદ પડી ગયો છે, ઘણા બધા શહેરોમાં વધારે વરસાદ પડી જાય, એક દિવસમાં 5 ઇંચ 10 ઇંચ 15 ઇંચ વરસાદ પડી જાય, તો પ્રોબ્લેમ તો થવાની જ છે. ઓકે, તો આ વધારે વરસાદ એકારે પડી જાય ને એની સમસ્યા વધારે છે. એ આપણે સોલ્વ કરવી હજુ સુધી આપણને આઈડિયા નથી, કઈ રીતે આપણે સોલ્વ કરી શકીશું. પણ એવો મુદ્દો લખવો જ નહીં આપણે કે ભાઈ વધારે પડતો વરસાદ આવી જાય તો સોલ્વ કરીએ. કેમ કે ભાઈ 15 ઇંચ વરસાદ આવે, ખેતરની બધી માટી વહી જવાની, પાક વહી જવાના, છોડ વહી જાય, માણસો ખુદ વહ્યા જાય છે એમાં. તમે હમણાં બહુ બધા વિડીયોઝ આવે છે છેલ્લા 2-3 દિવસથી, ઉત્તરાખંડના વિડીયોઝ આવે છે, યુપીના આવે છે, દિલ્હીના આવે છે. હવે આખા ટ્રેક્ટર તણાઈ જતા હોય તો ભાઈ માણસ તો બિચારો શું કરી શકે. પણ આવી કન્ડિશનની આપણે નોર્મલ કન્ડિશનની વાત કરીએ કે જ્યારે વધારે વરસાદ આવી જતો હોય તો આપણે એને સંગ્રહ કરતા શીખવાનું છે. એના સિવાય તાપમાન સાથે લડવા માટે, ઓકે, તો તાપમાન સાથે લડવા માટે તમે એવું કરી શકો, કાં તો પાકની સિઝનમાં ફેરફાર કરો. તમને એવું લાગતું હોય કે હવે પાકની ગરમી, જમીનમાં ગરમી અથવા તો આબોહવામાં ગરમી વધારે છે, તો તમે એ મુજબ પાકની લણણી, વાવણી એના સમયગાળામાં ફેરફાર કરી શકો છો. ઇન શોર્ટ, આબોહવા સાથે તમે તમારું જે પાકનું ચક્ર છે ને એમાં પણ નાનો મોટો ફેરફાર કરી શકો. પણ એના માટે ખેડૂત એકલો નહીં કરી શકે. ખેડૂતને સરકારની IMD, ભારતીય મોસમ વિજ્ઞાન છે, ISRO છે, એની મદદની જરૂર રહેશે. એણે એક્ઝેક્ટ કેવું પડશે કે ભાઈ હા 15 દિવસ ગરમી વધારે થશે કે 15 દિવસ વરસાદ વધારે થશે કે 15 દિવસ ઠંડી ઓછી પડશે. તો એના મુજબ ચક્ર આપણે ફેરવી શકીશું. પણ ચક્ર ફેરવા માટે એડવાન્સમાં માહિતી હોવી જોઈએ. તો તેના માટે સારા સેટેલાઇટ મોકલવા પડશે, પણ એ અત્યારે રહેવા દેજો. અત્યારે ખાલી સિમ્પલ છે, ઋતુ ચક્ર જે છે એના અનુરૂપ આપણે પાકના ચક્રમાં પણ ફેરફાર કરી શકીએ છીએ. એના સિવાય જીનેટિક મોડિફાઈડ ક્રોપ્સ, GM પાકો જે આપણે લાસ્ટ ટાઈમ જોયેલા હતા, એમાં આપણે એક વાત એવી કરી લીધી કે ભાઈ એના જનીનો એવા આપણે ફેરવી શકીએ કે ઓછા પાણીનો ઉપયોગ કરીએ, ગરમીમાં પણ ટકી શકે, એવા જો જનીનો આપણને મળી જાય તો આપણને ફાયદો પણ થઈ શકે છે. ઓકે, અને છેલ્લે બાકી સૂકા પાકોની આપણે વધારે વાવણી કરવી જોઈએ જેનાથી ફાયદો થાય. તો આટલા બધા પોઈન્ટ છે જે આબોહવા મિત્રિક કૃષિ અથવા તો ક્લાઇમેટ ફ્રેન્ડલી એગ્રીકલ્ચરમાં આવી શકે છે. આ બધા પોઈન્ટ તમે ઉકેલોમાં લખી શકો. બીજા 2-4 તમને સાયન્ટિફિક પોઈન્ટ નવા આવતા હોય, રાજકીય પોઈન્ટ તમને નવા માઇન્ડમાં આવતા હોય કે ભાઈ આવી પોલિસી, આવી સ્કીમ છે, કોઈ ઇકોનોમિક પોઈન્ટ યાદ આવતા હોય કે ભાઈ GDPમાં એલોકેશન ઉધારું, એ બધા તમે લખી શકશો, કાંઈ વાંધો નહીં. ઓકે, પણ મેઇન કન્સેપ્ચ્યુઅલ પોઈન્ટ એટલા રહેશે તમારા. તો આ થઈ ગઈ તમારી ખેતીમાં આબોહવા પરિવર્તનની અસરો અને એને આપણે ઉકેલી કઈ રીતે શકીએ. પણ હજી સુધી આ લોકો અઘરો પ્રશ્ન 1-2માં જ પૂછેલો હોય છે, તો DYSO CC વાળા ચિંતા ના કરતા. પણ જો તમને DYSO કે CC પૂછે તો ટૂંકમાં લખવો પડશે તમારે. જે આગળ ડિસ્કસ કર્યું, જે મેં 7-8 મુદ્દા પેલી સ્લાઇડમાં હતા, એ તમારે યાદ રાખવા પડશે. ક્લિયર? તો એ તમે યાદ રાખશો તમારે લગભગ થઈ જશે. એના કરતાં વધારે તો પૂછશે નહીં તમને લોકોને. હવે આપણે આમાં આગળ વધીએ. ક્લાઇમેટ જસ્ટિસની વાત કરવાની છે. તો આ સિમ્પલ વસ્તુ છે. મોટા ભાગના વિકાસશીલ દેશો આઝાદ કરે ત્યાં બીજા વિશ્વયુદ્ધ પછી, એટલે એને થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ, ત્રીજા વિશ્વના દેશો એવું નામ આપવામાં આવે છે. પણ એના પછી તો આ બધા દેશોનો આર્થિક વિકાસ ચાલુ થયો. આર્થિક વિકાસનો મિનિંગ થાય મતલબ પછી ફેક્ટરી, પછી તમે ખેતીનો વિકાસ, એ બધો પછી થયો છે. હજુ આ બધા દેશોમાં કોઈક ને કોઈક સમસ્યા. જો શ્રીલંકામાં જાઓ તો સમસ્યા હોય, બાંગ્લાદેશમાં, પાકિસ્તાનમાં, ભારતમાં, આફ્રિકાના મોટા ભાગના દેશોમાં કોઈને કોઈ સોશિયલ ઇકોનોમિક પ્રોબ્લેમ ચાલુ છે. ગરીબી, બેરોજગારી બધે કોમન રહી છે, ભાવ વધારો બધે કોમન રહેવાનો છે. તો આ બધા દેશો એવા છે કે જેનાથી વિકાસની જરૂર છે. અને વિકાસ જે છે ને એ ત્યારે થાય જ્યારે તમે કાર્બન ઉત્સર્જન કરો. એટલે એને ઘણી વખત કાર્બન ઇકોનોમી પણ કહેવામાં આવે છે. કઈ રીતે? દેશ ક્યારે વધારે વિકાસ કરશે?
તો કે જ્યારે સિમેન્ટનું ઉત્પાદન વધારે, ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન વધારે, રોડ રસ્તાનું નિર્માણ સારું કરે, માળખાગત સુવિધાઓ સારી કરે, અને આમાંથી મોટા ભાગની યોજનાઓમાં, મોટા ભાગના પગલાઓમાં કાર્બન ઉત્સર્જન થવાનું છે. મતલબ કે તમે જેટલો વિકાસ કરશો એટલું કાર્બનનું ઉત્સર્જન વધવાનું છે. પણ કાર્બન ઇકોનોમી અથવા તો કાર્બનનું ઉત્સર્જન વિકસિત દેશો તો 150-200 વર્ષથી કરતા એવા છે. લગભગ 1750થી પહેલી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ત્યાંથી જે મોટા મોટા વિકસિત દેશો આપણે લઈ લઈએ, જર્મની લઈ લો, યુકે લઈ લો, ફ્રાન્સ લઈ લો, અમેરિકા લઈ લો, રશિયાના ઘણા હિસ્સાઓ, આખો હિસ્સો નહીં પણ રશિયાના ઘણા હિસ્સાઓ લઈ લો, એ બધા ત્યારે આઝાદ હતા. ત્યારે એણે સામ્રાજ્યવાદી નીતિ કરેલી હતી. એની પાસે પૈસા પણ હતા, એની પાસે લેબર પણ હતો, એ લોકો ફેક્ટરીઝની સ્થાપના પણ કરી લીધી હતી. ત્યારે એ લોકોનો સારો સમય ચાલતો હતો અને એમાં ઘણા સાયન્ટિસ્ટ પણ થયા, ઘણા નવા યંત્રોની પણ શોધ કરેલી હતી. પણ એ બધો વિકાસ ભારતમાં અથવા તો વિકાસશીલ દેશોમાં પાછળ આવ્યો. મતલબ કે એ લોકોએ શું કરી નાખ્યું? ઉત્સર્જન કરી નાખ્યું. કોનું? ગ્રીન હાઉસ ગેસીસનું. ઓકે, એ લોકોએ છેલ્લા 250 વર્ષમાં સારું કાર્બનનું અથવા તો ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન કરી નાખ્યું છે. પણ હવે જ્યારે યુનાઇટેડ નેશનની અલગ અલગ સમિટ થાય, ખાસ કરીને યુનેસ્કોની સમિટ હોય, UNFCCની સમિટ હોય, અને એમાં એવું કહેવામાં આવે કે વિકસિત દેશો વધારે જવાબદારી લેવી જોઈએ, ત્યારે લોકો ના પાડે છે કે ભાઈ અમે શું કામ વધારે જવાબદારી લઈએ? વિકાસશીલ દેશો જવાબદારી સરખી, બધા લોકો સરખી જવાબદારી લે, ત્યારે લોકોને અચાનક ઇક્વાલિટી યાદ આવી જાય છે. ઓકે, પણ કાંઈ વાંધો નહીં. તો આ ઇક્વાલિટી જનરલી ત્યારે યાદ આવી કે જ્યારે યુનાઇટેડ નેશનની 1945 પછી સ્થાપના થઈ. એની પહેલાં ઇક્વાલિટી યાદ નહોતી આવતી. એની પહેલાં એવું લોકોને યાદ નહોતું આવતું કે ભાઈ ભારત ઉપર શાસન ના કરવું જોઈએ, કે આફ્રિકામાંથી સ્લેવ ટ્રેડ ના કરવો જોઈએ, કે લેટિન અમેરિકા ઉપર સ્પેનિશ અને પોર્ટુગીઝ લોકો બળજબરી ના કરવી જોઈએ. ત્યારે ઇક્વાલિટી નહોતી. એ બધી 1945 પછી આવેલી છે, પણ કાંઈ વાંધો નહીં. તો એ લોકોએ છેલ્લા 200-250 વર્ષથી ઘણું બધું કાર્બન ઉત્સર્જન કરેલું છે. વર્તમાન સમયે લોકો ના પાડે છે. આ એક પહેલો મુદ્દો થયો. બીજો મુદ્દો એ થયો કે મોટા ભાગની અસર એ આપણને જોવા મળે છે ઉષ્ણકટિબંધમાં, એટલે કે કર્કવૃતથી મકરવૃતની વચ્ચે, જેમાં ગ્લોબલ સાઉથ, જે મોદીજી વારે શબ્દ વાપરે છે ગ્લોબલ સાઉથ, જેમાં વિકાસશીલ દેશોનો સમાવેશ વધારે થાય છે. ઓકે, વિકસિત દેશો મોટા ભાગે ક્યાં છે? તો કે ભાઈ એ આપણને જોવા મળે છે કાં તો વધારે પડતા ઉપરની બાજુ અમેરિકા હોય, કેનેડા હોય, આ બાજુ આખું યુરોપનો ભાગ આવી જાય, રશિયાનો ભાગ આવી જાય, જાપાનનો ભાગ આવી જાય, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડનો ભાગ આવી જાય. તો મોટા ભાગના વિકસિત દેશો ક્યાં છે? કાં તો કર્કવૃતથી ઉપર છે, કાં તો મકરવૃતથી નીચે છે. પણ આબોહવા પરિવર્તનની વધારે પડતી અસરો જોવા મળી ઉષ્ણકટિબંધમાં. મતલબ કે કર્યું કો કે ભર્યું કો કે. ઓકે, ખાસ કરીને પેસિફિકના ટાપુ દેશો, આ બંને બાજુ તમને મેપમાં ઘણીવાર જોવા મળશે. લાસ્ટ ટાઈમ પણ આ શબ્દ કીધો હતો, સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ કન્ટ્રીઝ, નાના વિકાસશીલ ટાપુ દેશો. આ નાના વિકાસશીલ ટાપુ દેશોનો તો બહુ પ્રોબ્લેમ છે, કેમ કે એની જમીન સપાટી એટલી બધી ઊંચી નથી. તો શું થાય? હવે 1-2 ફૂટ પાણી વધી જશે ને તો એનો તો દેશ હતો ના હતો થઈ જશે, તો એને પ્રોબ્લેમ વધારે થાય છે. તો SIDCને વધારે પ્રોબ્લેમ થાય છે, સાઉથ એશિયા અને આખા આફ્રિકાને વધારે પ્રોબ્લેમ થાય. તો એનો મતલબ એવો થયો કે આબોહવા પરિવર્તનની અસર બધી જગ્યાએ સમાન નથી. અમુક જગ્યા વધારે છે, અમુક જગ્યાએ ઓછી છે. વિકસિત દેશોમાં આબોહવા પરિવર્તનની અસર ઓછી છે. એના ઘણા કારણો છે. એક તો એનું ક્લાઇમેટ એવા પ્રકારનું છે, એ લોકો ઓલરેડી ઠંડા ક્લાઇમેટમાં રહે છે. એ લોકો 26 ડિગ્રીને હીટ વેવ કહે છે. લાસ્ટ ટાઈમ પણ મેં તમને કીધું હતું, અત્યારે લાઈવ કરંટમાં છે UK વાળાએ 26 ડિગ્રીને હીટ વેવ જાહેર કરી. ઓકે, મતલબ કે પહેલાં એ લોકો સેફ પોઝિશન ઉપર છે, એ લોકોને એટલી બધી ખતરનાક અસર નથી આવતી. આપણને ખતરનાક અસર આવે છે. બીજી વસ્તુ એ કે ખતરનાક અસર આવે ને તો એ લોકોને લડવા માટેના સંસાધનો વધારે છે. એ લોકો વિકસિત છે, એની પાસે ડેમ સારા બનેલા છે, રોડ રસ્તા સારા બનેલા છે, હેલિકોપ્ટર સારા છે, પ્લેન સારા છે, અલગ અલગ સંસ્થાઓ મજબૂત બનેલી છે, ફંડ તો ઘણું બધું છે, ટેકનોલોજી પણ એટલી છે. મતલબ કે એ લોકોનો સામનો પણ સારી રીતે કરી શકશે. પણ વિકાસશીલ દેશોમાં એ પ્રોબ્લેમ પાછો છે. ઓકે, આપણું બજેટ પણ બેલેન્સ ના થતું હોય, જ્યારે કોને કેટલા પૈસા આપવા, ડિફેન્સને કેટલા આપવા, કૃષિને કેટલા આપવા, ઉદ્યોગોને કેટલા આપવા, એમાં જ બાધાબાધી ચાલતી હોય આપણે, ને એમાં અચાનક આવી આપત્તિ આવે તો ઓલું દુઃખમાં અધિક માસ જેવી સ્થિતિ થાય. આમે બજેટ પૂરું નહોતું થતું અને એમાં એ 4-5 આપત્તિઓ દર વર્ષે વધારે આવતી જ જતી હોય, તો આપણે તો બજેટ ક્યાંથી પૂરું કરવું? એમાં લોકોના મૃત્યુ થાય, ગરીબી વધે, જે પાક થયો એને નુકસાન થાય, તો ભૂખમરો આવી શકે છે, અથવા તો ખોરાકના ભાવમાં વધારો થઈ શકે છે. મતલબ કે વિકાસશીલ દેશોને અસર વધારે થાય છે, વધારે તીવ્ર અસર પણ થાય છે. પ્લસ એના પાસે લડવા માટેના સાધનો નથી. એ ફાઇનાન્શિયલ સાધનો હોય કે ટેકનોલોજીકલ સાધનો હોય, એ કોઈ સાધનો જોવા નથી મળતા. પ્લસ વિકાસશીલ દેશોમાં વસ્તી પણ વધારે છે મોટા ભાગના. એટલે શું થાય કે નાનકડી પણ આપત્તિ આવે ને તો લોકોના મૃત્યુ વધારે થાય છે. અમેરિકામાં તમે જો અવડું મોટું અમેરિકા છે, 33 થી 35 કરોડ લોકો રહે છે. રશિયા અવડું મોટું છે, 14-15 કરોડ લોકો માંડ રહી છે. તો તમે ઇમેજિન કરો, એ લોકોની વસ્તી ગીતતા ઘણી ઓછી છે. મતલબ આપત્તિ આવશે ને તો ઓછા લોકોને તકલીફ પડશે. ઓકે,
તો આ આખી વસ્તુ શું કહે છે, આ ઇન્ટરનેશનલ લેવલની વાત કરી. પણ હવે નેશનલ લેવલ અથવા તો નાના લેવલની પણ વાત કરું. નાના લેવલમાં એવું પણ થશે કે બહુ ગરમી થાય છે. ચલો આપણે બધા એસી પંખા અચાનક બંધ થઈ ગયા. ઓકે, સરકાર પાસે કોલસો ખૂટી ગયો અચાનક, 4 દિવસથી સૂર્ય નથી દેખાતો ને તમારી બધી સોલાર પેનલ ફેલ ગઈ. કેમ કે ચોમાસું છે ને, 4-5 દિવસ સૂર્ય નહીં પણ આવે, સોલાર પેનલ નથી ચાલતી, હવે લાઇટ નથી, આપણે એમને ભણવું પડે છે. બની શકે તમારામાંથી 4-5 લોકોને હીટ સ્ટ્રોક આવી શકે, બનશે ને. ઓકે, શું કામ? કેમ કે બધાની ઇમ્યુનિટી સરખી નથી. અને જનરલી એવું જોવા મળે છે વૃદ્ધો અને બાળકોની ઇમ્યુનિટી ઓછી હશે, એની રોગપ્રતિકારક શક્તિ ઓછી હશે. મતલબ કે એ લોકોને આબોહવા પરિવર્તનની અસર વધારે હશે, જ્યારે યુવાન લોકોને આબોહવા પરિવર્તનની અસર ઓછી થશે. પ્લસ એમાં પણ ભેદભાવ આપણે કરવાનો છે. એ ભેદભાવ શું કરવાનો છે? પુરુષોને ઓછી અસર થશે, મહિલાઓને અસર વધુ થતી જોવા મળશે. ઓકે, પણ એ લખી નાખવાને સાબિત આપણે અત્યારે નથી કરવાનું, એવું પૂછવાની શક્યતા ઓછી છે. પણ હા, ગૃહ કાર્ય વધી શકે છે, પાણી ભરવાનું વધી શકે છે. ઓકે, ઓછા પાણીમાં વધારે કઈ રીતે પૂરું કરવું, ખોરાકની સમસ્યાઓ. ઓકે, તો જે કેર ઇકોનોમી જેટલી પણ વાત છે એ બધી મહિલાની હાથમાં આવતી હોય છે. તો એ બધામાં સ્ટ્રેસ વધી જવાનો છે, એ બધામાં તણાવ વધી જશે, એના કારણે મહિલાને નુકસાન વધારે થઈ શકે છે. ઓકે, સેમ ટુ સેમ અમીર કરતાં ગરીબને નુકસાન વધારે થાય. માની લો કે અત્યારે ગાંધીનગરમાં 10 ઇંચ વરસાદ આવી જાય, તમે બધા સારા પીજીમાં રહ્યો છો, પણ તમે સેક્ટર 6માં જોયું છે ઝૂંપડપટ્ટી છે. આખા એસપી રિંગ રોડ ઉપર જાઓ તો કેટલી બધી ઝૂંપડપટ્ટી દેખાય. એ લોકો ક્યાં જશે? કોઈ જગ્યા છે એ લોકોને જવા માટે? કોઈ જે લાખો રૂપિયાના ફ્લેટ છે એને એમ કહે છે હાલો તમે આવી જાઓ? કોઈ નથી કહેવાનું ને. મતલબ કે જ્યારે પણ પૂર વધારે આવશે અથવા જ્યારે પણ ગરમી વધારે પડશે, એ લોકો પાસે ફ્રીજ છે ને કે દર અડધી કલાકે ઠંડુ પાણી પીશે, કે લાવો લીંબુ શરબત પી લે, જ્યુસ પી લઈએ, દૂધ કોલ્ડ ડ્રિંક્સ પી લે, લસ્સી પી લે, એવું તો કંઈ છે નહીં. આપણી પાસે એવી સુવિધાઓ છે. મતલબ કે ગરમીમાં વધારો હોય કે વરસાદમાં વધારો હોય કે ખેતીમાં ભાવમાં વધારો થાય કે કોઈ પણ વધારો થાય, સૌથી વધારે અસર કોણ થશે? સ્લમ એરિયાના લોકોને, કે જે ગરીબ લોકો છે ને. હવે એ લોકોએ કયું એસી વાપર્યું છે? એ લોકો કયો ઈ વેસ્ટ વાપરો છે? ઓકે, એ લોકો કયું 5G કનેક્શન વાપરેલું છે? એ લોકો રોજ થોડા 20-25 કિલોમીટર ટ્રાવેલિંગ કરીને પેટ્રોલ બગાડે છે. આપણે બગાડીએ છીએ ને, પણ એનો માર્ક સૌથી વધારે એને પડ્યો ને. વરસાદની પેટર્નમાં ફેરફાર થઈ, તાપમાન વધ્યું ઘટ્યું, કે નાના મોટા રોગનો ફેલાવો થયો. મતલબ કે અમીર કરતાં ગરીબને અસર વધારે જોવા મળી. ઓકે, તો આનો મતલબ શું થયો? કે આબોહવા પરિવર્તન માત્ર પર્યાવરણીય અસર નથી, એક આર્થિક, સામાજિક અને રાજકીય મુદ્દો પણ બની જાય છે. કેમ કે એની અસર બધી જગ્યાએ અલગ અલગ જોવા મળશે. તમારે અમુક ક્ષેત્રમાં વધારે ધ્યાન આપવું પડશે, અમુક ક્ષેત્રમાં ઓછું ધ્યાન આપશો તો પણ ચાલશે. અમુક એરિયા ભારતના હોય, જેમ કે સેન્ટ્રલ ઇન્ડિયા છે, ઈસ્ટ ઇન્ડિયા છે, ત્યાં કદાચ આપત્તિ વધી જાય તો આપણે ત્યાં વધારે ધ્યાન આપવું પડે. હવે કદાચ માની લો કે રાજસ્થાનમાં ઓછી આપત્તિ આવતી, ઉત્તરાખંડમાં વધારે આપત્તિ આવતી, અને આવે જ છે, તો ઉત્તરાખંડમાં સરકારે વધારે ધ્યાન આપવું પડશે. કેમ કે શું કામ? આ બધાની અસર અલગ અલગ જગ્યા અલગ અલગ હોવાની છે. ગરીબ વિસ્તાર હોય, ગરીબ લોકો હોય, ઓકે, કે વૃદ્ધો હોય, મહિલા હોય, જેની ઇમ્યુનિટી જનરલી ઓછી હોય, એ બધી જગ્યાની અસર વધારે થવાની છે. તો આ આખો કન્સેપ્ટ છે ને કહેવાય ક્લાઇમેટ જસ્ટિસનો કન્સેપ્ટ કહેવાય. તો જ્યારે આબોહવા પરિવર્તનની વાત કરીએ છીએ આપણે, ત્યારે હવે આવનારા સમયમાં એવું જોવામાં આવે છે કે આપણે ક્લાઇમેટ જસ્ટિસને પણ ઇન્ક્લુડ કરીએ. ઓકે, એક જોક્સની વાત કહી દો. ક્લાઇમેટ ચેન્જ તો આપણાથી દૂર થતું નથી, ગ્લોબલ વોર્મિંગ અટકતું નથી, ક્લાઇમેટનું ફંડિંગ જે મળવું જોઈએ ફંડિંગ મળતું નથી, ટેકનોલોજી ડેવલપ નથી કરી શકતા, વૃક્ષો કપાતા જાય છે. ઓકે, કાર્બન, કોલસાનું ઉત્સર્જન વધતા જાય છે. એક મેઇન મુદ્દો તો પૂરો નથી થતો, એમ આપણે બીજો મુદ્દો લેવા કે ક્લાઇમેટ જસ્ટિસ પણ કરીએ, કે ભાઈ ગરીબો ઉપર વધારે ધ્યાન આપીએ, મહિલા પર વધારે ધ્યાન આપીએ, કે ભાઈ અમુક રાજ્યો ઉપર કે અમુક દેશ ઉપર વધારે ધ્યાન આપીએ. આ કન્સેપ્ચ્યુઅલ મુદ્દો છે. ઓન પેપર હજી ક્યાંક જોવા જઈએ તો હજી બહુ ઓછા દેશો આ વસ્તુ ફોલો કરે છે. પણ હા, આનો શરૂઆત થઈ ગઈ છે, થિયરિટિકલ આની શરૂઆત થઈ ગઈ છે. કદાચ ભવિષ્યમાં આના આધારે બિલ્સ બનાવવામાં આવશે, આના આધારે ફંડિંગ આપવામાં આવશે, આના આધારે જીડીપીનું સ્પેન્ડિંગ કરવામાં આવશે. ઓકે, તો ભવિષ્યમાં થશે. પણ અત્યારે તો તમે એમ જ વિચારો કે ક્લાઇમેટ ચેન્જ જ પહેલાં સોલ્વ કરવાનું છે, પછી જોશું કે કયા લોકો બચે છે, કયા લોકો નથી બચતા, કોને કેટલી વધારે મદદની જરૂર છે. કેમ કે ઓલરેડી 1.6 ડિગ્રી કરતાં પણ ક્લાઇમેટ વધી ગયું છે. 1.5નો તો આપણો ટાર્ગેટ હતો. ઓકે, 2040-50નો જે દાયકો આવશે બહુ ખરાબ આવશે. કેમ કે ત્યારે કદાચ એવું માનવામાં આવે છે સૌથી મેક્સિમમ ટેમ્પરેચર હશે. ઓકે, અત્યારે મેક્સિમમ નથી, એનો મતલબ જે તમને છેલ્લા 2 મહિનામાં 45-46 ડિગ્રી તમે લોકો સહન કર્યું ને, એ હજી મેક્સિમમ નથી, એ હજી વધવાનું છે. અને એ જેટલી ગરમી પડશે એટલો વરસાદમાં પેટર્નમાં ફેરફાર થવાનો જ છે. તો હજુ આવનારા 10 વર્ષ બહુ ખતરનાક સાબિત થશે આપણા માટે, અને એના પછીના 10 વર્ષ આપણે જોવાનું રહ્યું કોણ વધશે કોણ નહીં વધે. ઓકે, અને પછી આપણે જોશું કે શું છે ક્લાઇમેટ જસ્ટિસ છે શું નથી. પણ મજાકની વાત અલગ છે, કન્સેપ્ટ આપણને સમજાવવો જોઈએ. એકવાર પીપીટીમાંથી વાંચી લો ક્લાઇમેટ જસ્ટિસનો કન્સેપ્ટ.
ઓકે સીસીમાં તો તમે આમાંથી કોઈ પણ 3-4 મુદ્દા લખી નાખો તમારો આન્સર એટલામાં જ પૂરો થઈ જાય, 30-40 વર્ડ. તો સાવ સિમ્પલ છે. આબોહવા ન્યાયનો મુદ્દો સમજાવો તો બસ 4-5 લાઈનમાં સમજાય થઈ જશે. 1-2 વાળાને કદાચ વધારે લાંબો પૂછે તો આખી સ્લાઇડ પણ લખવી પડે, એના કરતાં વધારે મુદ્દા પણ ગોતવા પડે. અને છેલ્લે જે પણ કરંટ અફેર આપ્યું એમાં એની વાત કરેલી હોય તો આપણે વિચારવી પડશે કે ભાઈ હા આ કરંટ અફેરમાં આવી વસ્તુ આવેલી હતી અને એ એડ કરવી પડે. ક્લિયર? આ ક્લાઇમેટ જસ્ટિસનો એક કન્સેપ્ટ છે. આમાં મોટા પ્રશ્ન બનવાની શક્યતા ઓછી છે, પણ જીપીએસસીનું નક્કી નહીં, ગમે ત્યારે ગમે એવો અઘરો પ્રશ્ન બનાવી શકે છે. ઓકે, આબોહવા પરિવર્તન. હવે એના પછી આગળ જોઈએ કયા કયા બીજા પોઈન્ટ બાકી છે આગળ. હા, આ બધા માટે ભારતે કયા પ્રયત્ન કરેલા છે? વિશ્વએ તો ઘણા પ્રયત્ન છે, પણ આપણે ભારતમાં છે તો ભારતના પહેલાં પૂછી શકશે. એક મેઇન મુદ્દો છે NAPCC, નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ. 2008માં 8 પેટા મિશન સાથે આ એક મિશન સ્ટાર્ટ કરવામાં આવેલું હતું, નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ. ઓકે, આબોહવા પરિવર્તન માટેનો રાષ્ટ્રીય એક્શન પ્લાન 2008માં. હવે એમાં 8 અલગ અલગ મુદ્દા ઉપર જે છે ચર્ચા વિચારણા કરવામાં આવેલી છે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ ઉપર, હિમાલય ઉપર, શહેરી વિસ્તારો ઉપર, કૃષિ ઉપર, જંગલો ઉપર, એ બધા ઇલેક્ટ્રિસિટી વીજળી ઉપર પણ ચર્ચા. એવા 8 પેટા મિશનો છે. તો આજનું એક હોમવર્ક તમારું એ છે કે NAPCCની અંડરના 8 મિશનનું નામ ખાલી તમારે ગોતવાનું છે. NAPCCના 8 મિશન. જૂના સ્ટુડન્ટ છે કદાચ કોઈ તો એને આઈડિયા પણ હશે, જે લોકોએ સાયન્સ ભણેલું હોય મારી પાસે તો એને આઈડિયા હશે, સાયન્સમાં આ ટોપિક આવે છે NAPCC. કેમ કે 2008નો મુદ્દો છે પણ હજુ ન્યૂઝમાં જોવા મળતો હોય છે. NAPCC, નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ. ઓકે, આબોહવા પરિવર્તન માટેનો રાષ્ટ્રીય એક્શન પ્લાન. ઓકે, પછી તમે જોઈ શકો ત્રીજો મુદ્દો. પહેલા જો ISA મતલબ કે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ, આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન. તો જ્યારે 2015માં પેરિસ સમિટ થઈ હતી ત્યારે ભારત અને ફ્રાન્સે પાર્ટનરશિપ કરીને ISAની સ્થાપના કરવાનો વિચાર કરેલો હતો અને અત્યારે એની સ્થાપના આરામથી થઈ ગઈ છે. કઈ જગ્યાનું હેડક્વાર્ટર છે? ગુરુગ્રામમાં. ઓકે, પ્રિલિમ્સ તો આવડે છે. ઓકે, પણ હવે મેઇન્સ છે. અને એની સાથે કનેક્ટેડ બીજી વસ્તુ છે વન સન વન વર્લ્ડ વન ગ્રીડ. ઓકે, ગ્રીડ એટલે કે જેના દ્વારા વીજળીનું વહન થતું હોય, જે તાર જોડેલા હોય એને આપણે ગ્રીડ કહેવામાં આવશે. ઓકે, GRID, ગ્રીડ. હવે વન સન વન વર્લ્ડ વન ગ્રીડ અથવા તો ઓસ્વોગ, આ જે છે એનો મિનિંગ શું છે, એનો હેતુ શું છે? તો એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ બધી જગ્યાએ સૂર્ય એક જ સમય ઉગતો કે એક જ સમય આથમતો નથી, પણ અલગ અલગ સમય ક્યાંક ને ક્યાંક તો પ્રેઝન્ટ રહેવાનો છે. તો જેટલી જગ્યાએ સૂર્ય જે પણ સમય પ્રેઝન્ટ હોય ને અહીંયા આપણે એની ઉર્જાનો ઉપયોગ કરી લેવાનો. ઓકે, મતલબ કે આખા વિશ્વમાં ફેલાઈ શકે ને એટલી સોલાર પેનલ આપણે સ્થાપવાની છે. એનાથી ફાયદો શું થશે કે ભાઈ સૂર્ય કદાચ સૌથી પહેલાં સવારે જાપાનમાં છે, પછી ચાઇના બાજુ આવે, ભારત બાજુ આવે, આ બાજુ પાકિસ્તાન બાજુ જાય, એને ઠેકી જાય તો એ વાંધો નહીં. ઓકે, સાઉદી અરેબિયામાં જાય, આફ્રિકામાં જાય, તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે સૂર્ય રહેવાનો છે અને ત્યાં એની ઇન્ટેન્સિટી થોડી ઘણી વધતી ઘટતી રહેવાની છે. તો આપણો નરેન્દ્ર મોદીજી એવો કન્સેપ્ટ આપેલો છે કે ભાઈ એને કનેક્ટ કરો. જેટલી પણ સોલાર પેનલ જે છે એમાંથી જે વીજળી મળે છે એને કનેક્ટ કરવામાં આવે. એ કનેક્ટ કરીને અલગ અલગ દેશને વીજળી સપ્લાય કરવામાં આવે, જેથી કદાચ આફ્રિકામાં વધારે વીજળી ઉત્પન્ન થઈ ગઈ તો યુરોપને આપી શકે, યુરોપમાં વધારે ઉત્પન્ન થઈ ગઈ તો સેન્ટ્રલ એશિયાને આપે, સેન્ટ્રલ એશિયામાં વધારે થઈ ગઈ સાઉથ એશિયાને આપે. મતલબ કે એ તમે આરામથી એનું વહન કરી શકો છો. અને આમાં મેઇનલી આપણા 3 કન્ટિનેન્ટ છે ને એને જોડવાની વાત છે. કયા 3? એશિયા, આફ્રિકા અને યુરોપ. 3 ખંડને આપણે જોડવાના. કેમ કે ઓસ્ટ્રેલિયા તો છૂટું એકલું રખડે છે, એને નહીં જોડી શકે. એન્ટાર્ટિકામાં તો સૂર્યની વાત જ નહીં કરવાની આપણે. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા એકલા છૂટાછવાયા બેઠા છે, પણ ભવિષ્યમાં કદાચ એનો કોઈ અપડેટ આવે તો આપણે ધ્યાનમાં રાખવું પડશે. ઓકે, તો આ છે વન સન વન વર્લ્ડ વન ગ્રીડ. ઓકે, ઓસ્વોગ. આ મુદ્દો તમે કોઈ પણ સોલ્યુશનમાં લખો તો સારું લાગશે રિન્યુએબલ એનર્જી માટે. પણ સાયન્સ જ્યારે આવશે તમને રિન્યુએબલ એનર્જીના ફાયદા ગેરફાયદા પણ પૂછશે કે ભાઈ કેટલી હદે શક્ય છે, કેટલી હદે શક્ય નથી, આમાં ક્યાં ક્યાં ચેલેન્જીસ છે અને ફાયદા ક્યાં છે. તો એ ત્યારે ડિસ્કસ કરશું. અત્યારે તો ખાલી એક મુદ્દા તરીકે આપણે યાદ રાખીએ. નીચે છે કોલસા ઉપર સરકાર વધારાનો ટેક્સ, વધારાનો ચાર્જ, જેને સેસ કહેવામાં આવે છે, એ લે છે. તમને એમ થાય સર એનાથી ફાયદો શું? તો કે ભાઈ કોલસાનો દુરુપયોગ ઘટશે, જરૂર પૂરતો જ ઉપયોગ થશે. ઓકે, હું એમ કહું કે દૂધના ભાવ આજે 60ની બદલે 100 રૂપિયા થઈ જાય તો તમે કદાચ એવું ટ્રાય કરશો કે જરૂર ના હોય તો ચા ના પીવું. ઓકે, દૂધ ઢોળવાનું, દૂધ વારે ઘડે આપણું ધ્યાન ના હોય, ઉભરાઈ જતું હોય, એવી કદાચ ઘટના ઓછી થાય. શું કામ? એ મોંઘું થઈ ગયું. તો માણસને વસ્તુની કિંમત ત્યારે જ થાય જ્યારે મોંઘી થાય. મફતમાં મળતી તો કિંમત ના થાય. ઓકે, તો એનર્જી એના માટે જેટલો કોલસો વાપરવામાં આવતો હોય છે તો એ કોલસામાં થોડોક વધારે ભાવ લેવો, થોડુંક વધારે ટેક્સ નાખી દેવો. એટલે શું થાય કે જેટલા પણ પાવર ઉત્પાદન કરનારા કંપનીના માલિકો છે એવું વિચારે કે ભાઈ આપણે પણ સૂર્ય ઉર્જા કે પવન ઉર્જા કે દરિયામાંથી મળતી ઉર્જા કે એ વગેરે વિશે આપણે ઉત્પાદન સ્ટાર્ટ કરીએ અને કોલસો ધીમે ધીમે બંધ કરીએ.
ને કોલસાની જેટલી વીજળી મોંઘી થશે એમ તમે બધા લોકો શું કરશો? ઘર ઉપર સોલાર પેનલ નખાવશો ને. ઓકે, તો કોઈને કોઈ રીતે શું કરવાનું છે? રિન્યુએબલ એનર્જી વધારવાની છે. રિન્યુએબલ એનર્જી વધારવા માટે શું કરવાનું? જે નોન રિન્યુએબલ છે એમાં ટેક્સ વધારી દો. ઓકે, વચ્ચેનો મુદ્દો લખેલો છે ડેઝર્ટિફિકેશન. ડેઝર્ટિફિકેશનનું ગુજરાતી થશે મરુસ્થલીકરણ, એટલે કે સૂકા વિસ્તારો અથવા તો રણ વિસ્તારોમાં વધારો થવો. જેમ જેમ ગરમી વધશે એમ જમીનમાંથી પાણી ખેંચાઈ જવાનું છે, શુષ્ક વિસ્તારો અને રણ વિસ્તારો ફેલાઈ જવાના છે. તો કઈ રીતે આપણે આ ડેઝર્ટિફિકેશન એટલે કે મરુસ્થલીકરણ સામે લડી શકીએ એના માટેની એક યોજના છે જેને નામ આપવામાં આવ્યું છે આ પ્રકારનું નેશનલ એક્શન પ્લાન ઓન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન. મરુસ્થલીકરણ સામે લડવા માટેનું રાષ્ટ્રીય એક્શન પ્લાન. નેશનલ એડેપ્ટેશન ફંડ. હવે ઘણા લોકોને આ શબ્દ વિશે આઈડિયા હશે. એડેપ્ટેશનનો મિનિંગ શું થાય, મિટિગેશનનો મિનિંગ શું થાય? બે શબ્દ તમારે વાળે ઘડી આવે છે, મિટિગેશન અને એડેપ્ટેશન. જે લોકો ડીવાયએસઓની એક્ઝામ આપનારા છે એને બધાને ખબર છે ડીવાયએસઓમાં પ્રશ્ન આવી ગયો હતો, જીપીએસસીએ પણ આનો PAKમાં ખોટો જવાબ આપેલો હતો. ઓકે, એડેપ્ટેશન અને મિટિગેશન. ઓકે, ટ્રાય એવી કરવાની કે આ બંનેનું ક્લિયર ડેફિનેશન અથવા તો ક્લિયર કન્સેપ્ટ આપણને ખબર હોય તો હું ટ્રાય કરું છું તમને લોકોને સમજાવવાનું. મિટિગેટ કરું મતલબ કોઈ વસ્તુની અસર છે ને એ કોઈને કોઈ રીતે ઘટાડવી. જેમ કે હું એમ કહું કે આજે 10 વાગ્યા સુધી લેક્ચર ચાલવાનો છે અને તમે બધા ઊભા થઈ જાઓ કે સર ના સર આમ નહીં, જમવાનું છે ને, ટિફિન છે ને, બહાર જવાનું ને તેમ જવાનું. ઓકે, તમે સૌથી પહેલી ટ્રાય આ જ કરશો ભાગી જવાની, પણ બધી જગ્યાએ તાળા લાગી ગયા છે, બહાર કોઈ રિક્ષા નથી, કાંઈ નથી અને તમારે ફરજિયાત બેસવાનું જ છે. તો હવે તમે શું કરશો? બેસીએ, એડેપ્ટ કરશો. ઓકે, સર હવે સરને ગમે એમ સહન તો કરવા પડશે. સર જવા નથી માગતા, સર જાશે નહીં 10 પહેલાં, તો તમારે મને શું કરવો પડશે? સહન કરવો પડશે, એડેપ્ટ. મતલબ કે ક્લાઇમેટ ચેન્જ જે આવી રહ્યું છે ટ્રાય એવી કરીએ કે એની અસરોને બને એટલી ઘટાડી શકે, મતલબ કે મિટિગેટ કરીએ. મિટિગેટ મતલબ કે એની અસરોને બને એટલી ઓછી કરવી. આપણે જેટલી અસરો આગળ જોઈએ, પર્યાવરણીય અસરો, આર્થિક અસરો, બધી આપણે લખેલી છે, બહુ બધી વાર લખેલી છે. એ અસરોને ઓછી કરવાનો પ્રયત્ન કરો, મતલબ કે એને મિટિગેટ કરવાનો પ્રયત્ન કરો, નિવારણ કરવું, એને નિવારણ કહેવામાં આવશે. હવે બીજી વસ્તુ, માની લો અમુક અસરો થાય જ છે, હવે રોકાતી નથી. જેમ કે ઉત્તરાખંડમાં પૂર આવી ગયું, દિલ્હીમાં પૂર આવી ગયું છે, ઓકે, કોઈ જગ્યાએ હીટ વેવ આવી ગઈ છે. હવે આપણે એને આવી ગઈ પછી તો રોકી નથી શકવાના. ઓકે, સર આવી ગયા છે, કહી દીધું 10 વાગે, હવે કેમ રોકશું આપણે? તો હવે શું કરવાનું? એડેપ્ટ કરવાનું. આપણા શરીરને, આપણી જીવન પદ્ધતિઓને, આપણા કાર્યસ્થળને, આપણી ખેતીને, આપણી ઇકોનોમીને એડેપ્ટ કરાવવાનું છે. મતલબ કે એને સહન કરતા શીખડાવવાનું છે. કોની સાથે? બદલાઈ ગયેલી આબોહવા પરિવર્તનની પેટર્ન સાથે. મતલબ કે એના સાથે આપણે એડેપ્ટ થવાનું છે. એને ગુજરાતીમાં કહીશું અનુકૂલન સાધવું. ઓકે, તો અનુકૂલન સાધવું. પણ હંમેશા એક વસ્તુ યાદ રાખજો, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ઓકે, કે ભાઈ પ્રિવેન્ટ કરવું, પાણી પહેલાં પાળ બાંધવી. એવું નહીં વિચારવાનું કે હાલો હવે બિહારમાં પૂર આવી ગયું, આસામમાં પૂર આવી ગયું, આવતા વર્ષે વિચારશું પાળ બાંધવી કે નહીં. તમે ઉનાળામાં જ પાળ બાંધી લીધી હોત તો ચોમાસામાં પૂર ના આવત. તો અત્યારે પણ આપણી પાસે હજી ઘણો સમય છે, આવનારા 10-15 વર્ષ, 20 વર્ષ જેટલો પણ સમય છે. તો એટલા ટાઈમ આપણે શું કરવું પડશે? મિટિગેશનના પ્રયત્નો બને એટલા શું કહેવાય કરવા જોરશોરથી ચાલુ કરવા પડશે. શબ્દ ભૂલાઈ જાય છે. ઓકે, બીજી વસ્તુ એ કે એડેપ્ટેશન ધીમે ધીમે સ્ટાર્ટ કરવું પડશે. કેમ કે હવે આપણને આ અસરો જોવા મળી રહી છે અને ફેલાઈ પણ રહી છે. દરિયાના તાપમાનમાં વધારો, દરિયાની સપાટીમાં વધારો, મરુસ્થલીકરણમાં વધારો, વરસાદની પેટર્નમાં ફેરફાર. મતલબ કે હવે એક લિમિટ ક્રોસ થઈ ગઈ છે. હવે આબોહવા પરિવર્તનની ઘણી બધી અસરો દેખાવામાં આવી રહી છે. તો જેટલી અસરો દેખાય છે એનામાં શું કરવું? એડેપ્ટેશન કરવું. તો એડેપ્ટેશન માટે શું કરવું? ફંડ બનાવ્યું. ઓકે, પૂર આવી ગયું તો પૂરથી જે લોકોનું સ્થાનાંતર થયું છે એનું પુનર્વસન કરવા માટે ફંડ બનાવવું પડશે. તો એને આપણે શું કર્યું? એડેપ્ટેશન બન. પણ પૂરથી બચાવવાનું હોય તો એને પ્રિવેન્શન ફંડ કહેશું. ઓકે, એને મેનેજમેન્ટ કહેશું, ફ્લડ મેનેજમેન્ટ કહેશું. પણ અત્યારે શું? એડેપ્ટેશન. જે પૂરથી જે લોકોના ઘર વયા ગયા છે, પશુ પક્ષીઓના મૃત્યુ થયા છે કે સ્વજનોના મૃત્યુ થયા છે, એને રિહેબિલિટ કરવા, એને પુનર્વસન કરવાના, એને કોઈ જગ્યાએ નવી રોજગાર આપવાનો છે, એના માટેનું એડેપ્ટેશન ફંડ છે. ઓકે, તો આ એક એડેપ્ટેશન ફંડ છે, સહનશક્તિ, અનુકૂલન સાધવા માટેનું ફંડ છે. ઓકે, તો આ બંને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. મિટિગેશન એટલે શું, એડેપ્ટેશન એટલે શું, આઈડિયા આવી જશે હવે. મિટિગેશન, એડેપ્ટેશન. નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ સાવ સિમ્પલ છે. ભારત દેશમાં વાયુ પ્રદૂષણ બહુ વધતું જાય છે. દિલ્હી ખાસ એનું એક્ઝામ્પલ છે. અને એર પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે તમે ઘણીવાર વાંચતા હશો, બહાર અમુક જગ્યાએ બોર્ડ રાખેલા હોય, પુઅર ક્વોલિટી, ગુડ ક્વોલિટી, વેરી ગુડ ક્વોલિટી. એ તો બહુ ઓછું જોવા મળશે. સિવિયર ક્વોલિટી, વેરી પુઅર ક્વોલિટી, અને અલગ અલગ કલર કોડ હશે. પેલું એકદમ ખરાબ ક્વોલિટી હશે તો મરૂન અથવા તો એકદમ રેડ કલર દેખાશે, મીડિયમ હશે તો યલો કલર દેખાતો હશે. તો સરકારે જે છે આ યોજના ચાલુ કરેલી છે વાયુ પ્રદૂષણને કંટ્રોલ કરવા માટેની. પણ એ અમુક શહેરોમાં વધારે કામની છે. બીજા શહેરોમાં જ્યાં ઇન્ડસ્ટ્રી ઓલરેડી વધારે છે, જ્યાં ખેતી જે છે એના દ્વારા પ્રદૂષણ થતું હોય અથવા તો કન્સ્ટ્રક્શન એક્ટિવિટી બહુ વધારે છે, એમાં બહુ કંઈ ફેર નથી થતો.
આ ઇન્ડેક્સ ખાલી આપણે દેખાડે કેટલું પ્રદૂષણ છે, એનાથી આપણા મગજમાં કે આપણા હૃદયમાં ફેરફાર આવે અને આપણે કન્સ્ટ્રક્શન ઘટાડીએ કે કોઈ પ્રદૂષણ ઘટાડીએ કે જંગલ સળગાવવાનું ઘટાડીએ તો અસર થશે. મતલબ કે આ ઇન્ડેક્સથી એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જેવું છે. આપણને આઈડિયા આવ્યો કે હા આટલું પ્રદૂષણ છે, એ ઘટાડશે નહીં ખુદ, એ ખાલી કહેશે કે એટલું પ્રદૂષણ છે. ઓકે, સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, હમણાં જ આપણે વાત કરી ટકાઉ કૃષિની. ફેમ અને ઈવી, મતલબ કે ઇલેક્ટ્રિક વ્હીકલ અપનાવવા માટે સરકાર બને એટલો ટ્રાય કરે છે. એનાથી શું થશે? વાયુ પ્રદૂષણ ઘટશે, નોઇઝ પોલ્યુશન ઘટશે. ઓકે, પેટ્રોલનો ખર્ચો ઘટી જાય. પેટ્રોલનો ખર્ચો ઘટે ને તો ડબલ ફાયદો થાય. ડબલ ફાયદો શું થાય? સરકારના બજેટમાં ફાયદો. સાઉદી અરેબિયાથી, ઈરાન, ઇરાકથી, રશિયાથી ઓઇલ ઓછું મંગાવવું પડશે. ઓકે, ઓઇલ ઓછું મંગાવવું પડે, બજેટમાં ફાયદો થયો. બીજું એ કે પોલ્યુશન નહીં થાય, વાયુ પ્રદૂષણ નથી થવાનું. તો ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે આપણને ઘણો ફાયદો કરી શકે છે. ઓકે, અને એના માટેની એક યોજના છે ફેમ, પણ એ હવે પૂરી થઈ ગઈ છે, એટલે હવે તમારે નહીં આવે. ફાસ્ટર એડોપ્શન ઓફ મોડર્ન એન્ડ હાઇબ્રિડ વ્હીકલ્સ, એવું કંઈક એનું આખું ફૂલ ફોર્મ છે. ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ઉજાલા સ્કીમ આપેલી એલઈડી બલ્બ માટે. ઓકે, બહુ જૂની થઈ ગઈ છે હવે તો. હવે મોસ્ટ ઓફ જગ્યા તમને એલઈડી જોવા મળે, પણ હજુ પણ અમુક ગામડા કદાચ એવા હોય કે જ્યાં જૂના જમાનાના પીળા લેમ્પ હોય, જે પ્રકાશ આપે એના કરતાં ગરમ વધારે થતું હોય, તો એને આપણે બદલાવીને એલઈડી નાખી શકીએ છીએ, જેથી ઉર્જાની બચત થાય. કેમ કે જેટલી ઓછી વીજળી વાપરશું એટલા થર્મલ પાવર પ્લાન્ટ ઓછા ચાલુ રાખવા પડશે, એટલે આપણને ફાયદો થવાનો છે. નીચે છે મિશન લાઈફ, તાજેતરનું છે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. તો દરેકે દરેક માણસ કઈ રીતે એડેપ્ટ કરી શકે. હા, આ તો ખાલી બેઝિક મુદ્દા થયા. હજુ તમે કરંટ અફેર વાંચો તો બીજા 10 મુદ્દા મળી જશે કે સરકાર કયા પ્રયત્નો કરી રહી છે. ઓકે, ઇકો સેન્સિટિવ ઝોન બનાવે, નેશનલ પાર્ક બનાવે, હેરિટેજ સાઇટ બનાવે, કેટલી બધી પ્રયત્નો ચાલુ જ છે કે જેના દ્વારા સરકાર પર્યાવરણને બચાવવાનો પ્રયત્ન કરે છે. તો સીસી માટે તો 3-4 મેઇન મુદ્દા યાદ રાખો. 1-2 વાળા માટે 2 પેજ અથવા તો 11 પેજ, કેમ કે આનો એસે પૂછવાની ઘણી શક્યતા રહી. ઓકે, ભારત સરકારે કયા પ્રયત્નો કરેલા છે. તો આ પ્રશ્ન આની પહેલાં લગભગ એકવાર પૂછાઈ ગયો છે. આબોહવા પરિવર્તનની આર્થિક, સામાજિક અને અન્ય અસરો સમજાવો. એસેમાં આન પહેલાં પૂછાઈ ગયો, અને 50 માર્ક તમારા આ છેલ્લા 2 લેક્ચરમાંથી આવી શકે. આબોહવા પરિવર્તનનો કન્સેપ્ટ સમજેલો હોય, એની અસરો તમને ખબર હોય, અને એને સોલ્વ કરતા સારા મુદ્દા તમે લખી શકો. અથવા ગવર્મેન્ટના સ્ટેપ પૂછાય તો એ લખી શકો, આપણા મુદ્દા અથવા તો ગવર્મેન્ટના મુદ્દા, જે પૂછવું હોય. તો સાવ સિમ્પલ છે, પણ અઘરું એટલું જ છે કે જ્યારે તમે 11 પેજ લખવા બેસો ને ત્યારે અત્યારે તમે હાયા કરી દો સર મસ્ત છે, સમજાઈ ગયું. ઘરે જ્યારે 11 પેજ 3-3 પેજ પૂરું થશે ને એમ થાય યાર આ મગજ કેમ બંધ થઈ ગયું, આ નવા મુદ્દા કેમ માઇન્ડમાં આવતા નથી. ઓકે, અને એમાં જ્યારે એક્ઝામમાં બેઠા હોય ને પેલી ઘડિયાળ ચાલતી રહેતી હોય કે 10 મિનિટ બાકી, 15 મિનિટ બાકી, એમાં મારા જેવા માથે કોઈક સુપરવાઇઝર ફરતા હોય, ઓકે, એમને ઊભા રહી જતા હોય, તમને એમ થાય યાર ક્યાં માથે ઊભો રહી ગયો, એક તો કંઈ આવડતું નથી, એમાંય ટેન્શન થાય વળી પાછું. ઓકે, તો 11 પેજ લખવા અઘરા છે. તમે તમારે ત્યાં ટ્રાય કરી શકો કે એકાદો ક્લાઇમેટ ચેન્જનો એસે લખવાની, જૂના પેપરમાંથી લખો, જૂના પેપરમાંથી યુપીએસસી, જીપીએસસી એમાંથી ટ્રાય કરી શકો. અને જે લોકોને નાનો એસે લખવો છે તો ગુજરાતી ઇંગ્લિશના પહેલાં લેંગ્વેજના પેપર આવે, એમાં 3 પેજનો એસે લખવાનું હોય. તો પહેલાં ત્યાંથી ચાલુ કરો તો વાંધો નહીં, કે ગુજરાતી ઇંગ્લિશના જે પેપર આવે લેંગ્વેજના, એમાં 3 પેજનો એસે તમે લખી શકો છો. 20 માર્કનો ને કંઈક હોય છે, તો એનાથી તમે સ્ટાર્ટ કરી શકો છો. આ થઈ ગયા ભારતના પ્રયત્નો થઈ ગયા છે. ઓકે, મોટાભાગનું આબોહવા પરિવર્તનનો ઘણા બધા કન્સેપ્ટ થઈ ગયા. હવે લગભગ કોઈ પણ પ્રશ્ન પૂછાય તમે લખી શકવા જોઈએ. આંતરરાષ્ટ્રીય પ્રયત્નો પણ આપેલા છે, પણ એ ખાલી તમારે વાંચવાના છે, કેમ કે જે છેલ્લા 1 વર્ષમાં કરંટમાં છે ને એ જ પૂછશે. તો ઓકે, તો એકવાર વાંચી લ્યો તમે. આ બધા જે છેલ્લા વર્ષમાં કરંટમાં હોય એ જ પૂછવાની શક્યતા રહેશે. આમાં સાવ જૂનામાં જૂના તો બહુ ઓછી શક્યતા છે તમને પૂછે. ઓકે, સીઓપી હવે વધારે આગળ આવી ગઈ છે, 26ની બદલે 27, 28 પણ તમે એડ કરી શકશો. એમાં જીઓ એન્જિનિયરિંગ એટલે કે આપણે આપણા કોઈ સ્ટ્રક્ચર હોય એમાં ફેરફાર કરવો, જીઓગ્રાફી મુજબ એન્જિનિયરિંગની ટેકનિક્સ વાપરવી. એ તો બહુ એવા છે કે જેથી ઓન પેપર છે, થિયરી છે. ઓકે, આપણે હમણાં વાત કરી પ્રિવેન્શન ઓફ બેટર ધેન ક્યોર, કે ભાઈ પાણી પહેલાં પાર બાંધવી. હવે આ બધું થાય છે એટલા માટે કેમ કે સૂર્યની ગરમી આપણી બાજુ વધારે આવે છે. તો આમાં એવી વાત કરવામાં આવી કે સૂર્યની ગરમી પાછી આવે જ નહીં, એના માટેના અલગ અલગ પ્રયત્નો આવે. જેમ કે વાદળો વધી જાય, વાદળો વધે ને તો શું થાય કે અમુક કિરણો ફરી પાછા આવી જાય, રિફ્લેક્શન વધી જાય, પરાવર્તન વધી જાય. એના માટેના પ્રયત્નો છે જેને મરીન ક્લાઉડ બ્રાઇટનિંગ કહેવામાં આવે છે, MCB કહેવામાં આવે છે. પછી એક એવો પણ ઉકેલ છે કે આપણે અવકાશમાં તરતા અરીસાઓ મૂકીએ. જેમ કે સેટેલાઇટ કેમ મૂકતા હોય આપણે, તો એનું એક નિશ્ચિત લોકેશન નક્કી કરવું પડે કે ભાઈ અહીંયાથી આવી રીતે ફરશે, આમ જશે તેમ જશે. હવે અરીસા તો શું કરે, 100% કિરણોનું પરાવર્તન કરી દેશે. પણ આ બધા હજુ ઓન પેપર છે, હજુ આમાં ઘણા બધા આવે છે. આર્ટિફિશિયલ રેનફોલ પણ તમે આમાં એડ કરી શકો છો. હવામાં જે છે અમુક પ્રકારના એવા તત્વો છે જે સૂર્યના કિરણોનું ડાયરેક્ટ પરાવર્તન કરી દેશે, એનું પણ તમે એડ કરી શકો છો. મતલબ કે આપણે જાણી જોઈને એવી વસ્તુ પર્યાવરણમાં એડ કરવી કે જે સૂર્યના કિરણોને જમીન સુધી પહોંચવા ના દે. પણ આ બધી અઘરી વસ્તુ છે, અને
કદાચ યુરોપિયન દેશો કે અમેરિકન દેશો જ આમાં ટ્રાય કરી શકશે, આપણે તો હજી બહુ વાર છે આમાં. ઓકે, હા, પણ એક મુદ્દા તરીકે તમે એડ કરી શકશો. ડન. હવે એક પ્રશ્ન આમાં એ આવશે કે સીસી માટે તો કદાચ આઈએમપી છે જ, પંચામૃત વ્યૂહરચના સમજાવો, ભારતની પંચામૃત વ્યૂહરચના. તો જ્યારે ગ્લાસગોમાં યુએનએફસીસીની સમિટ હતી, ક્યાં ગ્લાસગોમાં, ત્યારે ભારતે 5 મુદ્દા કીધા હતા કે ભાઈ અમે આ 5 મુદ્દા કહેશું. એમાંથી તમને એક મોસ્ટ ફેમસ યાદ હશે, 2070 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્યાંક. ઓકે, તો બીજા 4 ગોતજો ક્યાં ક્યાં છે, કેમ કે આ સાવ બેઠે બેઠો પ્રશ્ન છે. પીપીટીમાં મારે લઈ આવવાનું કંઈ મોટું કામ નથી, 2 મિનિટનું કામ છે. તો તમે ગોતશો, તમારી રીતે હેન્ડ રિટન નોટ્સ બનાવશો, તમને એ 5 મુદ્દા યાદ રહી જશે. હું તો હમણાં કહી દઈશ કે ભાઈ કેટલા ગીગાવોટ રિન્યુએબલ જોઈએ, કેટલો કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવાનો, શું કરવાનું. ઓકે, તો પંચામૃત વ્યૂહરચના ઓલરેડી ડીવાયએસઓમાં કે 1-2માં ક્યાંક પૂછાઈ ગઈ છે, હમણાં લાસ્ટ યર જ પૂછાઈ ગઈ છે. તો આ વખતે બીજી કોઈ જગ્યા પણ પૂછાઈ શકે, કેમ કે પેરિસ જ્યારે આવ્યું ત્યારે એટલું મોટું હતું કે આવનારા 2-3 વર્ષ સુધી એ લોકોએ પૂછેલું હતું. સેમ ટુ સેમ જે નેટ ઝીરોનું લક્ષ્યાંક છે ને, એ પણ મોટી ક્લાઇમેટ સમિટ હતી. ઓકે, એના પછીનો બહુ મોટો સુધારો હજુ થયો નથી. તો એ નેટ ઝીરો વાળો મુદ્દો તમને પૂછી શકશે, અને એમાં ભારતની જે વ્યૂહરચના છે એને પંચામૃત વ્યૂહરચના અથવા પંચામૃત પોલિસી કહેવામાં આવશે. ઓકે, તો પંચામૃત પોલિસી ગોતીને આવશે. એમાં 5 મુદ્દા ક્યાં ક્યાં છે. 2021નું થઈ ગયું છે આ, તો ઓલમોસ્ટ 3 વર્ષ થઈ ગયા છે પૂરા, પણ હજી આઈએમપી છે, તો એ તમને પૂછી શકશે. પણ હા, એમાંથી એક પ્રશ્ન બીજો એવો બનાવી શકીએ આપણે કે શું ભારત 2070 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્યાંક હાંસલ કરી શકશે કે નહીં કરી શકશે. 1-2 અથવા ડીવાયએસઓ માટે, સીસી માટે તો લાંબો પડી જશે, એટલો બધો પૂછશે નહીં. પણ 2070 સુધીમાં હાંસલ કરવું હોય તો તમે વિચારો કેટલી બધી વસ્તુ કરવાની છે આપણે. ખેતીમાં પણ ધ્યાન આપવાનું, ઉદ્યોગમાં, ટ્રાન્સપોર્ટેશનમાં, વીજળી ઉત્પાદનમાં, રિન્યુએબલ્સમાં, બહુ બધી જગ્યાએ ધ્યાન આપવાનું છે. તો પહેલાં આવો પ્રશ્ન જ્યારે પણ પૂછે, ઓકે, કે 2070 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્યાંક એ પુરવાર થશે, સફળ થશે કે હાંસલ થશે કે નહીં થાય, તો તમારે પહેલાં પડકાર કહી દેવાના. પછી કાંઈનો એટલા પડકાર હોવા છતાં ગવર્મેન્ટ એટલા પગલાં ભરી રહી છે જેના કારણે એવું લાગે છે કે હાંસલ થશે, અત્યારે હાથ પાડજો, થઈ જશે. ઓકે, હા, કદાચ ના પાડવી હોય તો ધીમી ધીમી ના પાડજો, આમ ઘસીને ના પાડતા કે નહીં જ થાય. ઓકે, તો જે કન્ક્લુઝન લખો એ સમજી વિચારીને લખજો, કેમ કે અત્યારે ભારત સરકાર પોઝિટિવ છે. અત્યારે ઓલરેડી આપણે સારી એવી ઉર્જા રિન્યુએબલમાંથી મેળવીએ છીએ. 2030 સુધીમાં કદાચ એવું પણ થાય કે આપણે 50% જેટલી રિન્યુએબલમાંથી જ મેળવી લઈએ આપણે. તો મતલબ કે રિન્યુએબલ ઉપર આપણું ખાસું ધ્યાન છે, અને ભવિષ્યના જે ઘણા પ્રોજેક્ટ છે, રિન્યુએબલના છે, ન્યુક્લિયરના છે, પછી હાઇડ્રો પાવર પ્લાન્ટના ઘણા બધા પ્રોજેક્ટ ચાલુ જ છે આપણા. એ જેવા જેવા પૂરા થતા જશે એમ નેટ ઝીરોની આપણે નજીક પહોંચતા જ જવાના છીએ. પણ આ પ્રશ્ન થોડોક અઘરો બની શકે, કેમ કે એનો બેઠો આન્સર ક્યાંકથી કોઈ ટેક્સ્ટ બુકમાં નહીં આપેલો, કેમ કે કરંટ અફેરનો ક્વેશ્ચન છે. પણ છતાં એક ક્વેશ્ચન લખી નાખો, આપણે બનાવીએ. કેમ કે ખાલી આટલો જ પ્રશ્ન પૂછેલો હોય તો તમારે આમાં બંને પાર્ટ લખવા પડશે. પડકારો ક્યાં છે, અથવા તો કઈ રીતે આપણે નહીં હાંસલ કરી શકીએ, કઈ રીતે આપણે કરી શકશું, એના પોઝિટિવ પોઈન્ટ છે. પણ મેં કીધું એમ 5-10% પોઝિટિવ બાજુ વધારે રહેજો. ઓકે, અને કન્ક્લુઝન પણ એ રીતે. અને આ પ્રશ્ન જે લોકોને હજુ આઈડિયા ના હોતો કે સર કઈ રીતે લખું, શું લખું, સાવ સિમ્પલ રીતે સમજાવી દઉં તમને લોકોને કે તમારો આગળનો પાર્ટ છે ઇન્ટ્રોડક્શનનો. એમાં તમારે સમજાવવાનું નેટ ઝીરોનો મિનિંગ શું થાય, ભારતે આ લક્ષ્યાંક ક્યારે આપ્યું એ પણ કહી શકો, યુએનએફસીસીની સમિટ શું છે, આ લક્ષ્યાંક જે છે શું કામે હાંસલ કરવું જરૂરી છે, એવી ઘણી બધી વસ્તુ તમે આમાં એડ કરી શકો ઇન્ટ્રોમાં. પણ સાવ સિમ્પલ છે, નેટ ઝીરોનો મિનિંગ કહી દો તો પણ ચાલે, કે ભાઈ જેટલો કાર્બન ઉત્સર્જન થતો હોય એટલો કોઈને કોઈ રીતે આપણે પાછો ખેંચી લઈએ. એવું જરૂરી નહીં કે કોલસો બંધ જ કરી દેવો, પણ કોલસો જેટલો ઉત્પાદન કરે છે કાર્બન ડાયોક્સાઇડ, એટલો બીજી કોઈ રીતે આપણે પાછો ખેંચી લઈએ. વૃક્ષો વાવીને કે કાર્બન ડાયોક્સાઇડને હવામાંથી કેપ્ચર કરવાની, એને પકડવાની કોઈ મેથડ આપણે ગોતી લઈએ, તો કોઈ પણ વસ્તુ જે છે એમાં શક્યતા હોય છે. પણ અત્યારે ખાલી પહેલા પાર્ટમાં આપણે શું સમજાવું, નેટ ઝીરોનો મિનિંગ શું થાય, અથવા તો એ વસ્તુ આવી ક્યાંથી, બેમાંથી એક, બંને ના લખતા. પછી તમારે લખવાનું કે હા 2070 સુધીમાં આ લક્ષ્યાંક હાંસલ થઈ શકે છે, જેના માટેના નીચેના પગલાઓ છે, અથવા સરકાર નીચેના પગલાં લઈ રહી છે. 6-7 મુદ્દા પોઝિટિવ જે હમણાં જોયા છે એમાંથી પણ લખી શકો, પોતાના પણ મુદ્દા લખી શકશો તમે. ઓકે, એ મુદ્દા લખ્યા પછી તમારો આવશે બીજો પાર્ટ, અહીંયા તમારે હેડિંગ આપવાનું. પરંતુ આ માટે કેટલાક પડકારો રહેલા છે, આ માટે એવા બાબતો છે કે જે નકારાત્મક વલણ દર્શાવી રહ્યા છે, એ વલણ અથવા તો એ બાબતો લખી નાખવાની 4, 5, 6, 7 જેટલી પણ માઇન્ડમાં આવે. કન્ક્લુઝન તમારું. ઓકે, અને થોડું ઘણું પોઝિટિવ સાઈડ. તો આ પ્રશ્નો હોમવર્કમાં લખવાનું ટ્રાય કરજો, પણ સરખું વાંચીને. હવે હું અત્યારે નથી એટલા ડિસ્કસ કરાવતો, કેમ કે આમાં તમારે 3 સબ્જેક્ટ ભેગા આવશે, સાયન્સ એન્ડ ટેક પણ આવશે, જિયોગ્રાફી પણ આવશે, ને કરંટ અફેર પણ આવશે. તો એ 3 વસ્તુ હજુ તમે લોકોએ ઘણા કમ્પ્લીટ નથી કરેલી, કદાચ જૂના સ્ટુડન્ટ્સોને કમ્પ્લીટ કરેલી હોય, બીજા કોઈ કમ્પ્લીટ ના કરેલી હોય. તો આના 3-4 આર્ટિકલ વાંચશો પહેલાં, નેટ ઝીરો શું છે, કઈ રીતે મળી શકે, તો તમે લખી શકશો. તો હોમવર્કનો ક્વેશ્ચન છે, અને આ હું કદાચ નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ નહીં કરાવું,
પણ જ્યારે કરંટ અફેર કે આપણું સાયન્સ એન્ડ ટેક પૂરું થવા આવ્યું છે ત્યારે હું તમને આ સોલ્વ કરાવીશ, ત્યારે ફરી પાછો આવી જ જશે આ ક્વેશ્ચન. ઓકે, એકવાર આ ક્વેશ્ચન જે જૂના પૂછાઈ ગયા છે અથવા તો એમાંથી મેં બનાવેલા છે, એકવાર આપણે વાંચીને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. ઓકે, પહેલો મુદ્દો છે કોરલ. કોરલ જે છે સમુદ્રની સપાટી નીચે તમને જોવા મળે છે, તો એ સારી એવી વસ્તુ છે. એમાં અલગ અલગ રંગ દેખાય, માછલીની જૈવ વિવિધતા ત્યાં વધારે જોવા મળે છે અને એવું પણ કહેવાય ને રેન ફોરેસ્ટ શબ્દ ઓશન કહેવામાં આવે છે ઘણી વખત, કે ભાઈ દરિયાના વરસાદી જંગલો, મતલબ કે બહુ સારી જૈવ વિવિધતા હોય છે. પણ કોરલનો રંગ જે છે વયો જાય એને કહેવામાં આવશે કોરલ બ્લીચિંગ કહેવામાં આવશે, કોરલનો રંગનાશ કહેવામાં આવશે. પણ એ પણ કરંટ અફેરનો મુદ્દો છે. કરંટ અફેરનો એટલા માટે કેમ કે લગભગ આજથી 2-3 મહિના પહેલાં એક ન્યૂઝમાં આવ્યું હતું કે લક્ષદ્વીપના ઘણા ખરા કોરલ, એમાં કોરલ બ્લીચિંગ થઈ રહ્યું છે, એનો રંગ જઈ રહ્યો છે, રંગનાશ થઈ રહ્યો છે. તો એ મુદ્દો વાંચજો. અત્યારે આખો પ્રશ્ન સોલ્વ નહીં કરીએ, પણ કોરલ બ્લીચિંગ થઈ રહ્યું છે. ઓકે, તો એના માટે લક્ષદ્વીપનું એક્ઝામ્પલ આવ્યું હતું એટલે મને આ પ્રશ્ન યાદ આવેલો છે કોરલ બ્લીચિંગનો. ક્લિયર? બીજો મુદ્દો શું છે? આ તો સાવ સિમ્પલ છે. આ લગભગ આપણે લખેલો પણ છે, ખેતી પરની અસરો અથવા તો સામાજિક આર્થિક અસરો તમે ઘરે લખેલો હશે. ત્રીજો મુદ્દો જે છે આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાનો છે કે ભારતમાં જંગલ વિસ્તારમાં કઈ કઈ સમસ્યા જોવા મળે છે અને એના ઉકેલો કઈ રીતે આવે. હવે જો આબોહવા પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગમાં આટલા જ પ્રશ્નો હોઈ શકે, ફેરવીને પૂછશે. મહિલા પરની અસરો, વૃદ્ધો પરની અસરો, ગરીબો પરની અસરો, વિકાસશીલ દેશો, ટાપુ પરની અસરો, કાંઈક ને કંઈક લોકો ફેરવીને પૂછી નાખવાના છે. પણ મોટાભાગની અસરો જે છે ને આપણી કોમન રહેવાની છે, સેમ રહેવાની છે. ઓકે, હવે એ વચ્ચેનો મુદ્દો ઠીક છે. ત્રીજો મુદ્દો ક્વેશ્ચન છે આખો જંગલ પરની અસરો. જનરલી આ ક્વેશ્ચન જે છે મેં થોડોક ટ્વિસ્ટ કરેલો છે. કઈ રીતે એ હું તમને સમજાવું. તમને એવું પૂછે કે ભારતમાં જંગલો કઈ સમસ્યાનો સામનો કરે છે, તો એમાં જંગલમાં આગ લાગવી, જંગલમાં કટાઈ થઈ જવી, જંગલમાં પેલી ઝૂમ કલ્ટિવેશન થવું, ઓકે, એ બધી વસ્તુ આવશે. જંગલની ડિગ્રેડેશન, એટલે કે જંગલની ક્વોલિટી ઘટી જાવી, જૂના વૃક્ષોને બદલે નવા એવા વૃક્ષો વાવવા કે જે માણસ માટે લાભકારી હોય, મતલબ કે એના કારણે પણ જૈવ વિવિધતા ઘટી જાય, પ્રાણીની સંખ્યામાં ઘટાડો. તો આ બધા જંગલના પ્રશ્નો છે. પણ હું એમ કહું જંગલ વિસ્તારના પ્રશ્નો, તો અહીંયા રહેતા લોકોના પ્રશ્ન પણ આવી જાય, મતલબ કે એસટી સમૂહના પ્રશ્ન પણ આવી જવાના છે એમાં. પણ એ નહીં કે જે આપણે સામાજિક જોયા હતા. હવે મોટા ભાગે પર્યાવરણ સાથેના પ્રશ્નો આમાં આવવાના છે. પણ બીજા એવા કયા પ્રશ્નો છે ભારતમાં જંગલ વિસ્તારમાં જોવા મળશે? સાવ સિમ્પલ વસ્તુ કહો, ભારતમાં અત્યારે સિક્યુરિટીના જે મોટા મોટા મુદ્દા હોય ને એમાં પાકિસ્તાન અને ચાઇના તો છે જ, એના સિવાય છે નક્સલવાદ. એ નક્સલવાદ તમને ખબર છે, સેન્ટ્રલ ઇન્ડિયા, મધ્ય ભારતના જે જંગલનો વિસ્તાર છે, દંડાકારણ્યનું જંગલ છે મેઇનલી, એ જંગલની આજુબાજુમાં નક્સલવાદ બહુ વધારે જોવા મળે છે. અને એટલો દુર્ગમ વિસ્તાર છે કે ભાઈ આપણે એની સિક્યુરિટી કરવી બહુ અઘરી પડે છે. અને હજુ પણ આટલા વર્ષો બધી પણ નક્સલવાદ દૂર નથી થયો. મતલબ કે નક્સલવાદ જે છે જંગલ વિસ્તાર સાથે સંકળાયેલી સમસ્યા છે. ઓકે, જંગલ વિસ્તારમાંથી કોઈ વસ્તુ દાણ ચોરી થવી, તમે બધાએ પુષ્પા મૂવી જોયેલું હશે. ઓકે, તો મતલબ કે લાકડાની ઇલીગલ કટાઈ થવી અને ચોરી કરવી, આપણે ગુજરાતમાં પણ થાય, અહીંયા પણ થાય, બસ મૂલ્યમાં થોડો ઘણો ફેરફાર હોય છે. બાકી લાકડાની કટાઈ તો બધી જગ્યાએ થવાની છે. ઓકે, ત્યાં કોઈ જગ્યાએ જે છે એવું થાય કે પ્રાણીની સંખ્યા અચાનક ઘટી જાય શિકારના કારણે, તો એ પણ એમાં આવશે. મતલબ કે જંગલ વિસ્તારની સમસ્યા બહુ મોટી આવશે. કોના કરતાં? માત્ર જંગલોની સમસ્યા કરતાં. જંગલ વિસ્તાર છે ને એમાં તમારે આખું પર્યાવરણ લેવાનું, ત્યાંના નદીઓ લેવાની, ત્યાંના લોકો લેવાના, ત્યાંની આર્થિક સામાજિક અસરો પણ તમે લઈ શકો છો. અને પર્યાવરણીય અસરો તો અડધા પેજમાં લેવી જ પડશે. મતલબ કે આ સેકન્ડ પાર્ટ છે ને એ બહુ મોટો છે તમારો. ફર્સ્ટ ખાલી જંગલ વિસ્તાર, જંગલોની સમસ્યા. ઓકે, તો આ બંને ડિવાઈડ છે, બંને અલગ અલગ છે. તો એક ઇઝી વસ્તુ કરીએ. સૌથી પહેલાં આપણે બંને મુદ્દા લખવાના તો છે જ, તો પણ પહેલાં તમે લખો જંગલોની સમસ્યા, જંગલ વિસ્તાર નહીં. હું તમને પ્રશ્ન પણ બનાવી દઉં છું. આ પ્રશ્ન અઘરો છે એટલે હું જ સોલ્વ કરાવીશ, પણ આગળનો તમે લખી શકો એવા છો. ભારતના જંગલોમાં વર્તમાન સમયે કઈ કઈ સમસ્યાઓ જોવા મળી રહી છે, કઈ કઈ સમસ્યાઓ જોવા મળી રહી છે, વિસ્તારમાં સમજાવી તેની અસરો વિશે નોંધ લખો. ઓકે, તો આ ક્વેશ્ચનના 2 પાર્ટ છે, સમસ્યાઓ અને એની અસરો. ઓકે, ઉકેલો નથી પૂછ્યા તમને મેં, તો ખાલી તમારે સમસ્યા કહેવાની છે અને એની અસરો ફ્યુચરમાં કઈ થશે અથવા વર્તમાન સમય કઈ થઈ રહી છે એવી અસરો કહેવાની છે. પણ ખાલી ને ખાલી જંગલ વિસ્તાર નહીં, જંગલ વિસ્તારના લોકો નહીં. ઓકે, ખાલી ને ખાલી જંગલ તમારે આમાં લેવાનું છે. વિસ્તારો જ્યારે પૂછે ને ત્યારે ડિટેલમાં સમજાવવાનું. એફટી પ્રોબ્લેમ્સ કહી શકો, પર્વતોની સમસ્યા, જે જંગલ વિસ્તારના પર્વતો હોય ત્યાંના ઝરણાઓ પણ કહી શકો તમે. પણ ખાલી જંગલો કીધા, તમારે જંગલો જ લેવાના. ઓકે, બીજું એ થોડુંક બેઝિક આઈડિયા આપી દો જે લોકો નવા છે. જંગલ વિસ્તારો ભારતમાં અલગ અલગ પ્રકારના જોવા મળે, જેમ કે નિત્ય લીલા જંગલો એટલે કે રેન ફોરેસ્ટ જોવા મળતા હોય. મોટા ભાગે ઈસ્ટર્ન ઇન્ડિયામાં જોવા મળે અથવા તો નોર્થ ઇસ્ટમાં જોવા મળે છે, કે થોડા ઘણા પશ્ચિમ ઘાટમાં જોવા મળે. કયા? વરસાદી જંગલો અથવા એને નિત્ય લીલા જંગલો પણ કહેવામાં આવે.
પછી એવા જંગલો આવે જેને આપણે પાનખર જંગલો કહીએ છીએ. એમાં અર્ધ પાનખર જંગલો હોય, સૂકા પાનખર જંગલો હોય, એવી અલગ અલગ વસ્તુ આવે. ભારતનો મોટા ભાગનો હિસ્સો આ પાનખર જંગલોનો છે. પછી આવે કાંટાળા જંગલો, જે ગુજરાતમાં, રાજસ્થાનમાં, દખ્ખણના અમુક અમુક ભાગમાં તમને જોવા મળે. કાંટાળા જંગલો જોવા મળે. ત્યાં મોટાભાગે થોર, બાવળ સિવાય બીજી કોઈ વસ્તુ ઓછી થતી હોય. અને એના સિવાય આવે પર્વતીય જંગલો, શંકુદ્રુમ પ્રકારના. યુરોપમાં કેવા થતા હોય, પેલા ત્રિકોણાકાર ક્રિસમસ ટ્રી હોય ને, એવા શંકુદ્રુમ જંગલો, જેને પર્વતના જંગલો કહે. અને પાંચમો અને છેલ્લો પ્રકાર એ આવશે મેનગ્રુવના જંગલો. મેનગ્રુવ એટલે કે જે સુંદરબનનો આખો વિસ્તાર, જેને સુંદરીના વૃક્ષો પણ કહીએ છીએ, જે ખારા પાણીમાં પણ ટકી શકે છે. તો 5 પ્રકારના જંગલો આવે. સીસી માટે તો બસ આ જ પ્રશ્ન થઈ ગયો, ભારતના જંગલના પ્રકારો સમજાવો. પણ અત્યારે તમારે આ અલગ અલગ જંગલ વિસ્તારમાં કઈ સમસ્યા જોવા મળે છે એ તમારે મને કહેવાની છે. ક્લિયર? હવે અગેન કહી દઉં કે જંગલની સમસ્યામાં મેઇનલી તમારે શું લખવાનું થશે, જંગલ વિસ્તારમાં કઈ લખી શકશો. ઓકે, જંગલ છે તેમાં પ્રોપર જંગલ વધીને પ્રાણીઓ એડ કરી શકો, એના સિવાય કંઈ એડ નથી કરવાનું. જેમ કે સૌથી મોટી જે સમસ્યા તમે બધાએ જે આગળ પાછળના કોઈ ને કોઈ મુદ્દામાં લખેલી છે, એ આપણને એક જ સમસ્યા દેખાશે કે જંગલના વિસ્તારમાં ઘટાડો. વારંવાર એવું થઈ રહ્યું છે કે ભાઈ જંગલ બચાવવાનો આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ, એન્ડ રિઝલ્ટ એવું જ આવે છે કે ભાઈ જંગલ વિસ્તાર ઘટતો જાય છે. ભારતની વન નીતિ, ઇન્ડિયાની જે ફોરેસ્ટ પોલિસી હોય છે એના મુજબ આપણે કેટલા ટકા જંગલ રાખવાનું, 33% જંગલ રાખવાનું છે. પણ જો પ્રોપર જંગલ જોવા જઈએ તો અત્યારે પાસે 21% છે. પણ એમાં જંગલ પ્લસ વૃક્ષો જોવા જઈએ તો 24% જેટલા જંગલો છે. ઓકે, તો વૃક્ષો એવા કે જેને સરકારે જંગલની કેટેગરીમાં નામ મૂક્યા હોય, કોઈ બીજી જગ્યાએ ઉગેલા હોય તો એને વૃક્ષો કહે. તો ટોટલ બધું ભેગું કરીએ તો આપણી પાસે કેટલું થાય, 24% થાય છે. તો 33% કરતાં તો આપણે ઘણા પાછળ છીએ. તો એક એ ડેટા તમે એમાં એડ કરી શકો. કરંટ અફેરના માટે થોડુંક વાંચવું પડશે, પણ આપણી લિમિટ કેટલી, ક્યાં સુધી પહોંચવાની, 33%. અને એમાં જો ગુજરાતનો પ્રશ્ન હોય તો ગુજરાતમાં તો પ્રેમથી લખી નાખજો 10% માંડ છે. માંડ ના લખતા, પણ ગુજરાતમાં માત્ર 10% જંગલ વિસ્તાર જોવા મળે છે આપણને. તો ઇમેજિન કરી શકો ક્યાં 33%, ક્યાં 10% વિસ્તાર છે. તો એક તો જંગલ વિસ્તારનો ઘટાડો થઈ રહ્યો. બીજી વસ્તુ એ છે કે જંગલના પ્રકાર જોઈએ, એમાં સૌથી કામના જંગલ ક્યાં હોય તો કે ભાઈ નિત્ય લીલા જંગલો, અથવા તો જેને આપણે વરસાદી વનો કહીએ છીએ. પણ છેલ્લા ઘણા સમયથી એવું થઈ રહ્યું છે કે જંગલના વિસ્તારમાં નાનો મોટી ટકાવારી ફેરફાર થાય કે ભાઈ ચલો 1% જંગલ વધ્યું કે 1.5% વધ્યું ને, પણ એમાં ડિટેલ રિપોર્ટ જોવા જઈએ છીએ. ઓકે, ઇન્ડિયાના ફોરેસ્ટનો જે રિપોર્ટ જોવા જઈએ ત્યારે આપણને એવી ખબર પડી છે કે વરસાદી વનો ઘટી રહ્યા છે અને ઓપન ફોરેસ્ટ એટલે કે ખુલ્લા જંગલો વધી રહ્યા છે. ઓકે, વરસાદી વનો અથવા તો ઘટ્ટ જંગલો ઘટી રહ્યા છે અને ખુલ્લા જંગલો જે છે, ઘટ્ટ જંગલો જે છે, એ આપણા ઘટી રહ્યા છે. પણ ઓપન ફોરેસ્ટ જેને કહીએ છીએ, અથવા તો હલકી ગુણવત્તાવાળા જંગલો જે છે એ પ્રમાણમાં વધી ગયા છે. આને આપણે બીજી રીતે પણ સમજી શકીએ, જેને કહેવામાં આવે છે વૃક્ષોની કેનોપી. કેનોપીનો મિનિંગ થાય વૃક્ષ છત્ર. વૃક્ષ છત્રનો મિનિંગ શું થાય કે તમે માની લ્યો મસ્ત મજાનું હેલિકોપ્ટર લઈને જાઓ છો. ઓકે, આપણે જઈએ અને નીચે તમે જોવો છો તમને જંગલ દેખાતું હોય, પણ જંગલમાં તમને મસ્ત મજાની ગ્રીનરી દેખાતી હોય, ક્યાંય જમીનનો હિસ્સો ના દેખાતો હોય. મતલબ કે વૃક્ષ છત્ર કેવું છે, ગીચ છે. નજીક વૃક્ષોના છત્ર ગોઠવાયેલા છે. પણ તમે માની લો એને કચ્છની ઉપરથી ફેરવો તો તમને છૂટા બાવળિયા જ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. મતલબ કે વૃક્ષ છત્ર કેવું છે, છૂટું છે. ઓકે, એના સિવાય તમે નોર્થ ગુજરાતમાં ફેરો, ઉત્તર ગુજરાતમાં ફેરો, ચલો થોડા ઘણા અમુક વૃક્ષો જોવા મળ્યા, પણ એટલા બધા ગીચ નથી જેટલા ગિરનારમાં હોય કે જેટલા પશ્ચિમ ઘાટમાં હોય. ઓકે, તો એમાં કેવું વૃક્ષ છત્ર છે, મધ્યમ છે. તો વૃક્ષ છત્ર પણ કેવું થઈ રહ્યું છે, ઘટી રહ્યું છે. મતલબ કે વૃક્ષ છત્રની ગીચતા વધારે હોય છે. મતલબ કે જંગલો નજીક ગોઠવાયેલા હોવા જોઈએ, ઘટ્ટ જંગલો હોવા જોઈએ. એના બદલે જંગલો છૂટા પડી રહ્યા છે. તો એક એ મોટી સમસ્યા છે. અને આ બધાને તમે એડ કરી શકો વૃક્ષનું છેદનમાં અથવા તો નિર્વનીકરણનો એક પોઈન્ટ કરીને. નિર્વનીકરણ અથવા તો વૃક્ષનું છેદન અથવા તો ડિફોરેસ્ટેશન, એવો શબ્દ તમે આ બધામાં એડ કરી શકશો. ઓકે, હવે એના સિવાયનો મુદ્દો કયો આવશે? તો આ બધાને આપણે નિર્વનીકરણ કીધું. હવે એક એવી વસ્તુ લેવાની છે કે જે વૃક્ષની કટાઈમાં વર્ષોથી પહેલા નંબરે છે, જેને કહેવાય ખેતી. વૃક્ષો કાપીને સ્થાયી ખેતી કરવી અથવા તો અસ્થાયી ખેતી કરવી. અસ્થાયી ખેતીમાં શું આવશે? સ્લેશ એન્ડ બર્ન અથવા ઝૂમ ખેતી જેને આપણે કહીએ છીએ, એ બંને લખવાની છે. તમે મોટા ભાગના લોકોએ ઝૂમ ખેતી જ લખેલી છે, પણ હું એમ કહું જંગલને પરમેનન્ટ કાપીને ખેતી કરે તો એ તો વધારે ખરાબ થયું ને. ઓકે, એક જગ્યાએથી કાપીને ફરી પાછા ઉગવા દેવો, બીજે ક્યાંક કરો ને એ ફેરવતા રહ્યો, થોડુંક સારું છે. સાવ કાપીને નકરી ખેતી જ કરો તો જમીન ખુલ્લી પડી ગઈ, જમીન બગડવાની છે, એમાંથી પોષક તત્વો વધારે ખેંચાઈ જવાના છે, પ્રાણીઓ વહી જવાના છે. તો બંને પ્રકારની ખેતીનો ઉલ્લેખ કરજો. ઓકે, સ્થાયી કૃષિ અને અસ્થાયી કૃષિ બંને. તો ખેતીની જ્યારે પણ વાત કરો ત્યારે બંને કરજો. અને ઝૂમ ખેતીમાં ખાસ લખજો કે નોર્થ ઇસ્ટના વિભાગોમાં અને ગુજરાતના કેટલાક પૂર્વના વિભાગોમાં જોવા મળે છે, બાકી મોટા ભાગની જગ્યાએ સ્થાયી કૃષિ જોવા મળે છે.
ઓકે, તો સાવ સિમ્પલ લખી શકો, વધતી જતી વસ્તીની માંગને પૂરી કરવા માટે વૃક્ષોને ખેતી માટે કાપવામાં આવે છે, જેમાં સ્થાયી અને અસ્થાયી કૃષિ બંને સમાવિષ્ટ હોઈ શકે છે. ઓકે, કૃષિ થઈ ગઈ. પછી જે આપણે શહેરીકરણનો પહેલો ટોપિક ભણ્યો હતો, ઓકે, તો શહેરીકરણ, શહેરો વસાવ્યા છે. તો ગાંધીનગર તમને શું લાગે, અહીંયા પેલા આખે આટલી મોટી મોટી બિલ્ડિંગ્સ હતી, ક્યાંક તો થોડા ઘણા તો જંગલ હશે ને, સાબરમતીના કિનારો હોય તો જંગલ તો ઉગેલા હોય. તો સાવ સિમ્પલ, શહેરીકરણ અને ઉદ્યોગો તમારે એડ કરવાના છે કે ભાઈ શહેરીકરણ જેમ જેમ વધતું જાય છે, ઉદ્યોગો જેમ જેમ વધતા જાય છે, એમાં વૃક્ષનું છેદન વધતું જાય છે. ઓકે, શહેરીકરણ પ્લસ ઉદ્યોગો. ઓકે, આ બધું તો થયું, પણ હજુ એક મોટી પ્રશ્ન એ છે કે વૃક્ષોમાં દાવા નળ લાગવાની સમસ્યા. ઓકે, ફોરેસ્ટ ફાયર જેને કહો છો, અથવા જંગલની આગ કહો છો. છેલ્લા થોડાક વર્ષોમાં ફોરેસ્ટ ફાયરના બનાવ વધતા જાય. ઇવન અમેરિકાના વિસ્તારોમાં, કેનેડાના વિસ્તારોમાં પણ ફોરેસ્ટ ફાયર થઈ રહ્યા છે. ઓકે, એમેઝોનમાં પણ થઈ રહ્યા છે, કોંગો બેઝિનમાં પણ થઈ રહ્યા છે, ઓસ્ટ્રેલિયામાં પણ થઈ રહ્યા છે, અને ઇન્ડિયામાં ઉત્તરાખંડમાં પણ થઈ રહ્યા છે. ઓકે, અત્યાર સુધી એવું હતું કે ભારતના જે વચ્ચેના રાજ્યો છે, ઓકે, એમપી છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, ગુજરાતના કેટલાક વિસ્તારો છે, ત્યાં ફોરેસ્ટ ફાયર કોમન હતો, કેમ કે ઉનાળામાં બહુ ગરમી થઈ જાય, પેલી ડાળખી હોય, સૂકા પાંદડા હોય તો ફટાફટ આગ લાગી શકે. પણ હવે આ પ્રોબ્લેમ ઉત્તરાખંડ ને હિમાચલમાં પણ વધવા માંડ્યો છે. હતો ખરી પહેલા, પણ હવે ધીમે ધીમે વધી રહ્યો છે, કેમ કે ગરમી વધી ગઈ છે, હીટ વેવ શોધવા માંડી છે, ગ્લોબલ વોર્મિંગ થઈ ગયું છે. મતલબ કે ઇવન ઉત્તરાખંડના એવા જંગલો, જે પહાડી જંગલો છે, સંકુદ્રુમ જંગલો છે, ત્યાં પણ દાવાનળની ઘટનાઓ ધીમે ધીમે વધતી જાય છે. કેમ કે દાવાનળની ઘટનામાં વધારો છેલ્લા એકાદા વર્ષમાં કોઈ ઘટના યાદ હોય, સારી રીતે યાદ હોય તો તમે એનું એક્ઝામ્પલ લખી શકો છો. અને ભારતના પૂછ્યું હોય તો વિશ્વનું એક્ઝામ્પલ પણ તમે આમાં આપી શકો છો. પછી માણસની લાલચી પ્રવૃત્તિ પણ લખવાની આમાં. ઓકે, માણસો જે છે પોતાના લાભ માટે, પોતાના નફા માટે એ લાકડાનો ગેરકાયદેસર ઉપયોગ કરતા હોય, પ્રાણીનો ગેરકાયદેસર રીતે શિકાર કરતા હોય છે, અને એના માટે તો કેટલું મોટું સ્મગલિંગના સ્કેન્ડલ ચાલતા હોય છે. ઓકે, વાઘના નખ હોય, હાથીના પેલા દાંત હોય, કેટલી બધી વસ્તુ જે છે જેના હજારો લાખો રૂપિયામાં ભાવ બોલતા હોય, અને એ લોકો એના માટેનો શિકાર કરે છે. ઓકે, તો એક શિકારની પ્રવૃત્તિ એના કારણે આખી જૈવ વિવિધતા જ ઘટી જાય છે. ઓકે, તમે કહો સર એને આપણે જૈવ વિવિધતા ઘટે તો પ્રોબ્લેમ શું આવે? ભાઈ આ પ્રાણીઓ છે જરૂરી છે જંગલોના મેન્ટેનન્સ માટે. પ્રાણીઓ નહીં હોય તો જંગલો એની મેળે મેન્ટેન નથી થઈ શકવાના. એમનો એકલા જંગલો નહીં, એમાં જીવો હશે તો જંગલો કહેવાશે. બાકી વૃક્ષો તો આજે છે કાલે નથી. હાથીઓ, પક્ષીઓ જે છે એ બધા શું કરે કે ભાઈ વૃક્ષોનો ફેલાવો કરવા મદદ કરે, એના બીજના ફેલાવવામાં મદદ કરે, ભમરાઓ, પતંગિયા એના પરાગરજની ક્રિયામાં મદદ કરતા હોય છે. તો આ બધા પ્રાણીઓ જરૂરી છે જંગલોના મેન્ટેનન્સ માટે. પણ આ જો પ્રાણીઓની વસ્તી જેમ જેમ ઘટતી જશે એમ પ્રોબ્લેમ થશે. તો એ વાળો પોઈન્ટ પણ તમે એડ કરી શકો. હવે આવા બધા પોઈન્ટ કેમ આવશે? જંગલોની સમસ્યા. પણ જંગલ વિસ્તાર હું તમને કહું તો હું એમ કહી શકું કે ત્યાં તમને લેન્ડસ્લાઇડ પણ જોવા મળે, જેને કહેવાય ભૂસ્ખલન. ઓકે, આ પ્રોપરલી એવું ના હોય કે જંગલમાં જ થાય, પણ જંગલ વિસ્તારની આજુબાજુમાં જોવા મળી શકે તમને. ઉત્તરાખંડમાં, હિમાચલમાં, પશ્ચિમ ઘાટમાં, પૂર્વ ઘાટમાં, પૂર્વોત્તર ભારતમાં જેટલા પણ જંગલોના વિસ્તારો છે, અને જ્યાં વધારે વરસાદ થાય છે ત્યાં લેન્ડસ્લાઇડ કોમન બાબત થઈ ગઈ છે. ઓકે, ત્યાં ભૂસ્ખલન થાય છે. આ બધી જગ્યા સિક્યુરિટીના ઇસ્યુઝ છે. ઓકે, આ બધી જગ્યા સુરક્ષાના મુદ્દાઓ છે. એ નોર્થ ઇસ્ટ ઇન્ડિયા હોય, સેન્ટ્રલ ઇન્ડિયા હોય કે નોર્થ વેસ્ટ ઇન્ડિયા હોય. કેમ કે નોર્થ ઇસ્ટમાં તમે જાઓ તો માઓવાદ જોવા મળે તમને, અને અલગામવાદી પ્રવૃત્તિઓ પણ જોવા મળે. સેન્ટ્રલ ઇન્ડિયામાં નક્સલવાદ તમને જોવા મળે. ને નોર્થ વેસ્ટ ઇન્ડિયા મતલબ કે પાકિસ્તાનની બોર્ડર પાસેથી પાકિસ્તાની ઘૂસણખોરો અંદર આવતા એવું પણ જોવા મળે. જંગલોમાં સિક્યુરિટી કરવી વધારે અઘરી પડે છે, જેના કારણે કોઈ પણ નાનો મોટો સિક્યુરિટીનો પ્રોબ્લેમ ક્રિએટ થાય છે તો આખા દેશને ભોગવવું પડે છે. કોઈ આતંકવાદી હુમલા થઈ શકે, નક્સલવાદી હુમલા થઈ શકે છે, અથવા નોર્થ ઇસ્ટમાં અલગામવાદી પ્રવૃત્તિ વધારે મજબૂત બની શકે છે. આ જંગલ વિસ્તારો આના કેન્દ્રો છે. એના સિવાય તમે આમાં એક નવી વસ્તુ પણ એડ કરી શકો જે આજકાલના યુવાનોને બહુ ગમે છે, ડ્રગ્સ. ભારતમાં ડ્રગ્સ મેઇનલી બે રસ્તે આવે, અફઘાનિસ્તાન પાકિસ્તાનના રસ્તે અને મ્યાનમારવાળા રસ્તે. તો આ બંને વિસ્તારમાં જંગલો વધારે ફાળો આપે છે. ઓકે, તો ડ્રગ્સને ભારત લેવામાં અને ભારતના યુવાનોનું ફ્યુચર બગાડવા માટે આ પણ ખાસ કરીને વધારે પડતું મ્યાનમાર રાખજો. કેમ કે અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન આવ્યું છે ત્યાંથી એ લોકોનું ડ્રગ્સનું પ્રોડક્શન ઘટી ગયું છે. પણ મ્યાનમારમાં થોડુંક વધારે એન્ટ્રી થવા માંડી. તો ડિમાન્ડ સપ્લાયનો મિસમેચ હોય તો ગમે ત્યાંથી ફૂલફિલ થઈ જવાનો છે. ઇકોનોમીનો કન્સેપ્ટ છે. ઓકે, મારા જેવા લોકોને એમ થાય કે ભાઈ હવે જીપીએસસીમાં કાંઈ રહ્યું નથી, બીજી જગ્યાએ વધારે પૈસા મળે છે, તો કદાચ તમને એવું મન થાય કે હાલો ખેતી કરીએ, પણ બીજા કોઈ વસ્તુની ખેતી કરો જે સરકારે ના પાડેલી હોય. તો આ ડ્રગ્સની વસ્તુ પણ એમાં આવી જવાની છે. એના સિવાય જે છે
આમાં મેન એનિમલ કન્ફ્લિક્ટ પણ તમે એડ કરી શકશો. મેન એનિમલ કન્ફ્લિક્ટ બંને બાજુ તમે એડ કરો, કાંઈ વાંધો નહીં, ચાલી શકે છે. માનવ પશુ અથડામણ, ઓકે, માનવ પશુ અથડામણ અથવા તો મેન એનિમલ કન્ફ્લિક્ટ. ઓકે, એના સિવાય તમે એસટી સમાજના જે મોટા ભાગના પ્રશ્ન હતા તમે એડ કરી શકશો આમાં, પણ બધા એડ ના કરતા 2-3 જ એડ કરજો અથવા 1-2 એડ કરજો. જેમ કે આ વિસ્તારો દુર્ગમ હોવાથી અહીંયા શિક્ષણનું પ્રમાણ ઓછું છે તથા આર્થિક પ્રવૃત્તિઓ પ્રમાણમાં ઓછી જોવા મળે છે. સાવ સિમ્પલ વસ્તુ. ઓકે, પરિણામે એસટી સમાજ જે છે એનો પાયાનો વિકાસ જ થયેલો છે, વધુ પડતો વિકાસ કરવા માટે કોઈ નવો રસ્તો અપનાવવો પડશે. ઓકે, સાવ સિમ્પલ વસ્તુ. અથવા તમે એવું પણ લખી શકો, આ વિસ્તારોમાં જંગલ અને પહાડી વિસ્તાર હોવાથી અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ, મતલબ કે માળખાગત સુવિધાઓ જેમ કે પાણી પહોંચાડવી, વીજળી પહોંચાડવી, રસ્તાઓ બનાવવા એ વધારે અઘરું કામ છે, વધારે કઠિન કામ છે. ઓકે, તો એ વાળો મુદ્દો પણ એડ કરી શકો. પણ એસટીના જેટલા આપણે 1-2 લેક્ચર પહેલાં એ બધા ના લખતા, 2-3 તમને સારા લાગે એ તમે આમાં એડ કરી શકો છો કે આ સમસ્યા છે. ઓકે, તો આવી બધી સમસ્યા છે. હજી તમે આમાં 4-5 મને કહેશો તો મોટાભાગની આવી જશે. પણ હવે જોઈએ કે એની અસરો શું થાય. ઓકે, તો આની અસરોમાં થોડુંક તમારે લાંબુ વિચારવું પડશે. સૌથી પહેલી વસ્તુ જે ચાઇનાનું એક્ઝામ્પલ લઈ લેવાનું, રોગમાં વધારો. માનવ પશુ અથડામણ જેટલી વધે એમ રોગમાં ફેલાવો વધે, કેમ કે ઝૂનોટિક ડિસીઝીસ, પ્રાણીજન્ય રોગો એટલા વધવાની શક્યતા રહી. તો પહેલો જ મુદ્દો તમે લખી શકો અસરોમાં, રોગમાં વધારો. બીજું, પ્રાણીઓને યોગ્ય પ્રમાણમાં ખોરાક ના મળે તો માનવ વસવાટમાં આવશે, મતલબ કે માનવ ભક્ષણમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને જંગલી પ્રાણીઓમાં આવું આપણે એડ કરી શકીએ છીએ. ઓકે, એના સિવાય જે છે વૃક્ષની ગુણવત્તામાં ઘટાડો. પહેલાં જેવા વૃક્ષો હતા સારી ક્વોલિટીના, આપણે રિફોરેસ્ટ્રેશન કરીએ છીએ, પુનઃ વનીકરણ કરીએ છીએ, તો ફરી પાછા એવા જંગલો નથી ઉગતા જેવા નેચરમાં હતા. તો એના કારણે વૃક્ષોની ક્વોલિટી પહેલાં જેટલી મેન્ટેન નથી થતી. વૃક્ષ નબળા પડે છે, જમીન નબળી પડે. જમીન જેવી નબળી પડે એવું ભૂસ્ખલન થાય. તો ભૂસ્ખલન તમે બંને જગ્યાએ એડ કરી શકશો, પણ જ્યાં મુદ્દો ઘટતો હોય એ મુજબ શબ્દ ફેરવીને તમારે એડ કરવો. ઓકે, જો વૃક્ષ કાપી નાખો બધા તો જમીન છૂટી પડી જશે. તો થોડુંક વધારે પાણી આવી ગયું, થોડુંક પહાડમાં નાનો મોટો આંચકો આવી ગયો, શું થશે? એ આખો પહાડનો નાનો મોટો હિસ્સો છે પડવાની શક્યતા વધી જાય. વૃક્ષ શું કરે? એને જકડી રાખે છે. ઓકે, તો તમે એમ કહી શકો કે સંતુલન માટે, જમીનના સંતુલન માટે વૃક્ષ જરૂરી છે. વૃક્ષનું છેદન થતાં જમીન પોતાનું સંતુલન ગુમાવી પણ શકે છે. અને એકાદું એક્ઝામ્પલ હોય એ પણ યાદ રાખી શકો છો. એના સિવાય પૂરમાં વધારો. કઈ રીતે પૂરમાં વધારો? જે વૃક્ષો છે એ 2 કામ કરે. એક તો પાણીના પ્રવાહને ધીમો પણ પાડે અને થોડું ઘણું પાણીને જમીનમાં ઉતારી દે. હવે વૃક્ષો ના હોય, બધું ખાલી હોય, તો બધું પાણી એક સાથે નદીમાં, નાળામાં અથવા આજુબાજુના શહેરોમાં જમા થશે. મતલબ કે પૂર આવવાની શક્યતા તમારી વધી જશે તમારા વૃક્ષો નહીં હોય તો. અને પ્રોબ્લેમ ક્રિએટ કરવાનું છે, કેમ કે પૂરની બીજી ઘણી સમસ્યાઓ છે જે આપણે એડ કરી શકીએ છીએ. ઓલ ઓવર આની ઇફેક્ટમાં એમ પણ કહી શકીએ કે વૃક્ષો કાર્બનનું સ્ટોરેજ કરે છે. સાવ સિમ્પલ વસ્તુ છે. આ જંગલો શું કરે? કાર્બન ડાયોક્સાઇડનું સ્ટોર કરે. વૃક્ષો વયા જશે તો કાર્બન ડાયોક્સાઇડ સ્ટોરેજ પણ વયું જશે ને જેટલા કાંઈ પણ એમાંથી નવો કાર્બન જશે એ પાછો અલગ. કેમ કે જંગલમાં વૃક્ષ બાળશો, લાકડું બાળશો, પાંદડા બાળશો, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળવાનો છે. તો બમણું નુકસાન થયું. એ રોજે રોજ શુદ્ધિકરણ કરતો હતું એ તો નુકસાન થયું જ. અને જે કાપી નાખ્યા તો એનો જેટલો કાર્બન હતો એ પણ તમારો મુક્ત થઈ જશે. તો કાર્બન ડાયોક્સાઇડમાં વધારો, ગ્રીન હાઉસ ગેસમાં વધારો કરી શકો. વૃક્ષ ખાલી એટલું જ કામ નથી કરતા, વૃક્ષ તમારું એર પ્યોરિફિકેશનનું પણ કામ કરે છે. ખાલી કાર્બન ડાયોક્સાઇડને એવું નથી કે શુદ્ધ કરે છે, એ તમને ઓક્સિજન પણ આપે છે. ક્લાઇમેટને ઠંડુ રાખવા માટે પણ કામમાં આવે છે. વરસાદ લેવામાં મદદ કરે છે. તો જો વૃક્ષો કે અથવા તો જંગલો નહીં હોય તો એ ઘણી સમસ્યા છે. 10મા ધોરણના એસે જેવું લાગવા માંડ્યું છે હવે તો મને. પણ તમને એક બેઝિક આઈડિયા આવી ગયો ને કે શું લખવાનું હતું, તમે શું લખેલું છે અને હજુ ક્યાં ક્યાં મુદ્દા એડ કરી શકો, એટલો આઈડિયા આવી ગયો જંગલમાં અથવા તો તમારા જંગલ વિસ્તારમાં. તો જંગલ વિસ્તાર કહે ને તો તમારે ત્યાંના લોકો, ત્યાંની જિયોગ્રાફી, ત્યાંનું થોડું ઘણું ક્લાઇમેટ કે એન્વાયરમેન્ટ પણ એડ કરી શકો. પણ ખાલી તમને જંગલ કહે તો જંગલ અને પશુઓ એ 2 જ વસ્તુ એડ કરજો. ક્લિયર? તો શક્યતા તો એવી જ છે કે આ સાઈડનું પૂછે તમને, આ સાઈડનું થોડુંક ઓછું પૂછે. 1-2 વાળા તૈયાર રહી શકે આના માટે, પણ બાકી તમારે આના માટે તૈયાર રહ્યો. અને આ તો સીસીમાં પણ પૂછે. સાવ સિમ્પલ, જંગલો ઘટતા કઈ સમસ્યા થાય અથવા તો જંગલો જે છે શા માટે ઘટી રહ્યા છે, તો એવી કોઈ પણ વસ્તુ તમને પૂછી શકશે. ક્લિયર? ઓકે, જંગલ વિસ્તારની સમસ્યાઓ. આમાં મેં વધારે પડતો વિસ્તાર લીધો છે કે ઓનલાઈનમાં ઘણા મુદ્દા છે. ઓકે, એક સરસ એક મુદ્દો લખેલો છે ઇન્વેઝિવ સ્પીસીસ. ઇન્વેઝિવ સ્પીસીસનો મતલબ થાય આક્રમક પ્રજાતિઓ. ઘણી વખત એવું થાય કે વિદેશી લોકો આવતા હોય કે ભારતીય લોકો બહારથી જઈને આવતા હોય તો અમુક વિશેષ પ્રકારના છોડવા લઈ આવે. એ છોડવામાં એક નુકસાન હોય, એને કદાચ ભારતનું ક્લાઇમેટ ફાવી જાય તો એનો ગ્રોથ બહુ ઝડપથી થાય. અને એનો ગ્રોથ ઝડપથી થશે તો સ્વદેશી વનસ્પતિમાં ઘટાડો થઈ જશે. ઓકે, તો એને કહેવાય ઇન્વેઝિવ સ્પીસીસ અથવા આક્રમક પ્રજાતિઓ કહેવામાં આવે છે. પણ આ થોડોક વધારે ટેકનિકલ પોઈન્ટ થઈ ગયો. ફોરેસ્ટની એક્ઝામ હોય તો ચાલે, 1-2માં ચાલે, બાકી બીજે ક્યાંય આ મુદ્દો
અઘરો પડી શકશે. ઇન્વેઝિવ સ્પીસીસ, આક્રમક પ્રજાતિઓ. ઓકે, ઇન્વેઝિવ, INVASIV, ઇન્વેઝિવ અથવા આક્રમક પ્રજાતિઓ. ઓકે, છે એકદમ કોમન પોઈન્ટ છે, બધા ઇઝી આવડી જાય એવા. તો આ થઈ ગઈ તમારી જંગલ વિસ્તારની સમસ્યા, એન્વાયરમેન્ટલ જિયોગ્રાફી. અને મોટા ભાગે જંગલ વિસ્તારની જેટલી પણ આપણે સમસ્યા જોઈ એના માટે એક વસ્તુ સામે જવાબદાર હોય છે, જે ડેવલપમેન્ટ અથવા તો વિકાસકીય પ્રવૃત્તિઓ. અને અહીંથી એક નાનકડો મુદ્દો એ ચાલુ થાય, વિકાસ અને પર્યાવરણ એ બંનેમાં કોને કેટલું સંતુલન આપવું, કોને વધારે મહત્વ આપવું, કોને ઓછું સંતુલન મહત્વ આપવું. જેટલો વિકાસ વધારે કરશો એટલું પર્યાવરણને નુકસાન થશે, અથવા જંગલને કે બાયોડાયવર્સિટીને, જૈવ વિવિધતાને અથવા આબોહવાને નુકસાન થશે. હવે આગળ જેટલા પણ મુદ્દા ભણ્યા એને નુકસાન થવાનું છે. કોના દ્વારા? જેટલો વિકાસ કરશો એના દ્વારા. જેટલી ઇકોનોમી આગળ વધારશો એટલું જિયોગ્રાફીનું નુકસાન છે. ઓકે, બટ પ્રોબ્લેમ એ છે કે ઇકોનોમી વગર તો બધું નકામું. દેશ પણ નહીં ચાલે, સોસાયટી નહીં ચાલે, સમાજ નહીં ચાલે, આપણા ઘર નહીં ચાલે. પણ પર્યાવરણ નહીં હોય તો ઇકોનોમી જ નહીં ચાલે. ઓકે, કાંઈ નહીં થાય. તમે દિલ્હીમાં જાઓ છો કમાવા માટે, સારું કામ માટે, પણ એર પોલ્યુશનથી તમારા ફેફડા બળી જાય છે, તો તમે શું કરશો? પ્રોબ્લેમ થશે ને કે ભાઈ આપણામાંથી કોકની તો સહનશક્તિ ઓછી હશે, કોકના ફેફસા નબળા હોઈ શકે, કોઈનું હૃદય નબળું હોઈ શકશે. અને વધારે પડતું પ્રદૂષણ ક્યારેક થઈ જાય, કોઈક વાર આપણાથી ફિઝિકલ એક્ટિવિટી વધારે થઈ ગઈ, કોઈક વાર વધારે વચાઈ ગયું હોય, શ્વાસ ના લેવાતો હોય, કદાચ તમારાથી એવું થઈ જાય. અને દિલ્હીમાં બહાર જાઓ ને અહીંયા પ્રદૂષણ એટલું હોય કે ન્યૂઝપેપરમાં આવતું હોય કે તમે 17 સિગરેટ પીવો એટલું એક દિવસમાં પ્રદૂષણ થતું હોય. ઓકે, તો હવે ઇમેજિન કરી લ્યો કે ભાઈ ત્યાં જવાથી ફાયદો થયો, નુકસાન થયો, શું થયું? મતલબ કે તમે પર્યાવરણનું ધ્યાન નહીં રાખો ને તો ઇકોનોમી તો વહેલા મોડી પડી ભાંગવાની છે. અને આ જ બેલેન્સ છે. ઓકે, આ બેલેન્સ રાખવાનું છે. કેટલું આપણે પર્યાવરણને મહત્વ આપવું, કેટલું આપણે વિકાસને મહત્વ આપવું. અને આ મોટા ભાગે આ બંને એકબીજાની વિરોધી બાજુ જ રહી છે. બંનેને તમારે બેલેન્સ કરતાં શીખવું હોય તો એક નાનકડો શબ્દ એડ કરી દેવાનો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. ટકાઉ વિકાસ. વિકાસ એવો કરવો કે જે પર્યાવરણને નુકસાન ના કરે. વિકાસ એવો કરવો કે જે આવનારી જનરેશનને નુકસાન ના કરે. જેને ટકાઉ વિકાસ કહેવાય. સંસાધનોનો એટલા પ્રમાણમાં ઉપયોગ કરવો કે જે તે રિચાર્જ થઈ શકે. ઓકે, સાવ સિમ્પલ મુદ્દો છે ટકાઉ વિકાસનો. ઓકે, પણ તમને પ્રશ્ન ઓ પૂછી શકશે કે કેટલી હદે વિકાસ કાર્યો વધારવા જોઈએ કે જેથી પર્યાવરણને નુકસાન ના થાય, અથવા તો પર્યાવરણને શું વધારે મહત્વ આપવું કે ઇકોનોમીને વધારે મહત્વ આપવું. તો આવો જ્યારે ડાયવર્સ ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારા બંનેના ફાયદા નુકસાન ગણાઈ દેવાના કે પર્યાવરણ હોય તો શું ફાયદો, ના હોય તો ઇકોનોમીમાં કયા કયા પ્લસ પોઈન્ટ થશે, અને પછી કન્ક્લુઝન એક કહેવાનું.